ચિંતન શિબિરનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની પ્રભાતકાલીન સભામાં જે વિષય નિર્ધારિત કરવામાં આવ્યો છે એનાથી થોડો હું દૂર જવાનો છું. શરૂઆતમાં સ્પષ્ટીકરણ કરું, હું તમને યોગી બનાવવા નથી આવ્યો, સાધુ બનાવવા નથી આવ્યો, ભગત બનાવવા નથી આવ્યો, માત્ર માનવ બનાવવા આવ્યો છું. મારું ધ્યેય એટલું જ છે, આપણે સૌ માત્ર માનવ બનીએ અને માનવ થવા માટે અનિવાર્ય છે માનવ થવાની સાધના. યોગી થવાની સાધના, ભક્ત થવાની સાધના, સાધુ થવાની સાધના કેટલી અઘરી છે, કેટલી કઠિન છે, એની ચર્ચા મારે નથી કરવી. પણ સૌથી વધારેમાં વધારે આવશ્યકતા હોય, જરૂર હોય આ દેશને અને આપણને સૌને, તો એ છે માનવ થવાનું. 2 દિવસના સવારના પ્રસંગમાં આપે સૌએ સાંભળ્યું હશે કે પૂર્વનું અને પશ્ચિમનું, ભારતનું અને પશ્ચિમનું ચિંતન મૂળમાંથી જુદું છે. પેલું ચિંતન સુખ વૃદ્ધિ માટે છે, આપણું ચિંતન દુઃખ નિવૃત્તિ માટે છે. હવે એમાં થોડી વાત મારે વધારવી છે. પ્રશ્ન એવો થાય, સુખ વધારીને કેટલું વધારશો? સગવડો કેટલી વધારશો? સગવડોનો કોઈ પાર નથી, સગવડોની કોઈ સીમા નથી. જો સગવડોની પાછળ તમે પડ્યા તો તમે બાવરા થઈ જશો. એક ટીવી લાવીને ઘરમાં મૂકશો, 2 મહિના નહીં થયા હોય એનો નવો મોડેલ આવશે બજારમાં અને તમારું મન ફરી લલચાશે કે આના કરતા તો આ મોડેલ બહુ સરસ છે. સગવડ તો સુરસા છે. રામાયણમાં જે સુરસા નામની રાક્ષસી છે એનું જો રૂપક કરવામાં આવે તો એ સુરસા છે, જેમાં રસ વધ્યા જ કરે, એનું મોઢું મોટું થયા જ કરે, એનો કોઈ પાર નહીં. તો સગવડો તો મૃગજળ છે અને મૃગજળની પાછળ શા માટે દોડો? ત્યારે શું, ક્યાં દોડશો? શાંતિ માટે. જીવનને શાંતિથી પૂરું કરો, જીવનને શાંતિથી જીવો. આ બેયના ફરકને સમજો. સુખની લાલસામાં શાંતિ હરામ ના થઈ જાય. એવું ના થઈ જાય કે આખી જિંદગી બંગલા બાંધવામાં, પંખા રિપેર કરવામાં, ઘરનું રાજ રચીલું વસાવા જ પૂરી થઈ જાય, તમે એને ભોગવી જ ન શકો, એને સારી રીતે જીવી જ ન શકો. એવું ન થાય. એટલે ભારતીય ચિંતને સુખ કરતા શાંતિ ઉપર વધારે ભાર મૂક્યો. અને સુખ અને શાંતિના ઉપકરણો જુદા છે. સુખ સગવડોથી મળે છે, સમૃદ્ધિથી મળે છે. જુનાગઢમાં આવીને કોઈ પૂછે કે જુનાગઢમાં સુખી માણસ કોણ છે? મોટી હવેલી હોય, એનું ઘર બતાવવા, આ સુખી માણસ છે, આ બંગલાવાળો સુખી માણસ છે. પણ જુનાગઢમાં આવીને કોઈ પૂછે અહીંયા શાંતિવાળો માણસ કોણ છે? ક્યાં જવું તો શાંતિ મળશે? કદાચ કોઈ ઝોંપડી બતાવવામાં આવે, કદાચ એમ કહેવામાં આવે પેલી નદી કિનારે એક ઝોંપડીમાં કોઈ સંત રહે છે, તમે ત્યાં જાઓ તો તમને શાંતિ મળશે. શાંતિના માધ્યમ જુદા છે, સુખના માધ્યમ જુદા છે. સુખનું માધ્યમ સગવડો છે, શાંતિનું માધ્યમ સમજણ છે, અંતર્મુખતા છે, અંતર નિયંત્રણ છે. તો પછી સુખના પાછળ દોડવું કે શાંતિ પ્રાપ્ત કરવી, આ ગંભીર વિષય છે. હું પણ ઈચ્છું છું, અને ભગવદ્ ગીતાએ પણ કહ્યું છે, અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંતસ્ય કુતઃ સુખમ. પણ આ જે શાંતિની પ્રાપ્તિ છે ને, એ 2 રીતે થઈ શકે.
અશાંતિને દૂર કરીને શાંતિને પ્રાપ્તિ કરો. અશાંતિથી જાતે દૂર થઈ જાઓ અને શાંતિ પ્રાપ્ત કરો. આ બે મુદ્દાને સમજો. અશાંતિ સકારણ હોય છે, કશું નિષ્કારણ નથી હોતું. એ વાત જુદી છે કે આપણે એના કારણોને ન સમજી શકીએ, પણ પ્રત્યેક કાર્ય કોઈને કોઈ કારણ વાળું હોય છે ને હોય જ. કારણને શોધવું એનું નામ જ નિદાન છે, અને નિદાનને નક્કી કર્યા પછી ઉપાયો કરવા એનું નામ સાધના છે. કારણને શોધ્યા વિના ઉપાયો કરવા એનું નામ ઊંટ વૈદું છે. વૈદું ખરું, પણ ઊંટ વૈદું છે. તો માનો કે તમારે ત્યાં અશાંતિ છે. હવે અશાંતિથી શાંતિને મેળવશો કેવી રીતે? બે માર્ગ. અશાંતિને દૂર કરો, અને અશાંતિને દૂર કરવા માટે તમારે સંઘર્ષ કરવો પડશે. તમે એક મોહલ્લામાં રહો છો, પડોશી સારો નથી, એ મોહલ્લામાં એક ગુંડોમાં રહે છે, ઘણા કારણો છે. શું કરશો? સંઘર્ષ કરો, એ અશાંતિના કારણોને દૂર કરો. આ સાધના થઈ. પણ એક બીજો માર્ગ છે, મોહલ્લો છોડી દો ને, ચાલો બીજા મોહલ્લામાં જઈએ. કોણ લોકોના સાથે સંઘર્ષમાં ઉતરે? એના કરતા એ પડોશી જ છોડી દો ને. પત્નીએ અશાંતિ કરી, પત્ની જ છોડી દો ને. પતિએ અશાંતિ કરી, પતિ જ છોડી દો ને. આ ગામમાં અશાંતિ થઈ, ચાલો ગામ જ છોડી દો ને. અશાંતિને છોડીને દૂર ખસી જવું અને જે શાંતિ મેળવવી, એમાં સાધના નથી, એમાં પલાયનવાદ છે. આ બે મુદ્દાને સમજો. વૈદિક પીરિયડમાં તમે જોશો તો અશાંતિથી ભાગવાનું નહીં, અને અશાંતિથી ભાગનારા લોકોને ક્ષણિક શાંતિ મળે છે. ઘણા લોકો મારા આશ્રમમાં આવે, 2-3 દિવસ રહે, મને કહે બહુ શાંતિ મળે છે. મેં કહું 2-3 દિવસ રહો તો જ હો. જો તમે 6 મહિના કે 12 મહિના રહેવાનું ધારો તો તમારા ઘરમાં નહીં કશો તમને ફરક નહીં લાગે. પણ 3 દિવસ તમે રહો એટલે તમારો આખું વાતાવરણ ચેન્જ થાય. હરિદ્વારમાં જાઓ, ઋષિકેશમાં જાઓ, ઉત્તરકાશીમાં જાઓ, હિમાલયની કોઈ જગ્યાએ જાઓ, તો અહીંનું જે વાતાવરણ હતું ને, એ વાતાવરણ આખું બદલાઈ ગયું. કટકટ કટકટ કરનારી પત્ની અહીં નથી, પડોશીઓની ઝંઝટ નથી, બીજા લોકોનો ત્રાસ નથી, અને 2-3 દિવસ સુધી તમે મહેમાન જેવા થઈને રહ્યા હો. એટલે હું પણ કહું કેમ બરાબર છે ને, ઠીક છે ને, તમારી કાળજી લઉં. એટલે તમને એમ લાગે કે હા, એ તો બહુ શાંતિ છે. પણ 3 દિવસ થાય, 4 દિવસ થાય, 6 દિવસ થાય, 8 દિવસ થાય, એટલે આશ્રમના મેનેજર હોય એ તરત જ નજર રાખે, એ ભાઈ તમે સમયસર ઉઠતા નથી. આશ્રમનો નિયમ છે 5 વાગે ઉઠવું જોઈએ, તમે 6 વાગે ઉઠો છો. એ ભાઈ તમે ચા પીવા ટાઈમસર આવતા નથી. અને તરત જ તમને થશે કે અશાંતિ શરૂ થઈ ગઈ. તમે જમવા નથી ટાઈમસર આવતા, તમે ફલાણું નથી કરતા, તમારે આમ કરવું જોઈએ, તમારે રૂમ ચોખ્ખો રાખવો જોઈએ. તમને તરત જ થશે કે આના કરતા ઘર સારું હતું. અશાંતિથી ભાગવાથી અશાંતિની નિવૃત્તિ થાય છે, પણ એ ક્ષણિક થતી હોય છે, સ્થાયી નથી થતી હોતી. પણ હું તો તમને એક બીજી સલાહ આપવા માંગુ છું. કદી શાંતિની શોધમાં નીકળશો જ. આ પાયાની ભૂલ છે. શું જોઈએ છે? શાંતિ જોઈએ છે, નહીં મળે. કદી શાંતિની શોધમાં ના નીકળશો. ત્યારે ક્યાં નીકળશો? શું ઈચ્છો છો? અશાંતિના સામે બાથોડા લેવાની ઈચ્છા છે. મારે અશાંતિ જ્યાં હોય ને ત્યાં જઈને બાથ ભેળવી છે. પણ તમે અશાંત થઈ જશો, ભલે થઈ જાઓ, પણ હજારોને શાંતિ મળશે. હજારોને શાંતિ મળશે. હજારોની શાંતિ માટે એક માણસ જ્યારે અશાંતિ વોરી લે છે, ત્યારે એ પરમ સાધના છે. એનાથી મોટી કોઈ સાધના નથી. રામ દંડકારણ્યમાં જાય અને રાક્ષસોનો નાશ કરે, અને રાક્ષસોનો નાશ થાય એટલે ચારેય તરફ શાંતિ પ્રસરે. આ સાધના છે. રામે કેટલી માળાઓ ફેરવી, કૃષ્ણે કેટલી અટરમાળા ગટરમાળા. એ તો બહુ સરળ કામ છે. કોઈને જોઈએ એટલે આમ ડેરખો ખખડાયા કરવાનો, પછી જાય એટલે મૂકી દેવાનું પાછું. એ તો બહુ સરળ કામ છે. પ્રજાને ગુંડાઓના ત્રાસથી મુક્ત કરવી, એનાથી મોટો કોઈ પરમાર્થ નથી.
એનાથી મોટી કોઈ સાધના નથી. અન્નક્ષેત્ર ખોલવું સારી વસ્તુ છે, વિદ્યાલય ઊભું કરવું એ સારી વસ્તુ છે, પણ તમે અશાંતિ સામે બાથોડા ભરી શકો છો? અને નહીં ભરી શકો તો બારણું બંધ કરીને બેઠા હશો તો બારણું તોડીને અશાંતિ તમારા ઘરમાં પેસી જશે, બારણું તોડીને અશાંતિ આવશે. એટલે આ બે વાતને તમે સમજો. અંગ્રેજો જયારે અહીં આવ્યા, આ દેશ એટલો મોટો અશાંત હતો, એટલો અશાંત, ભીંડારાનો ત્રાસ, રજવાડાઓનો ત્રાસ, ચારે તરફ ત્રાસ જ ત્રાસ. પણ ધીરે 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 એટલો સંઘર્ષ કર્યો, એટલો સંઘર્ષ કર્યો, પછી બસ કોઈ ન પકડે બકરીનો કાન. એટલે અશાંતિને છોડીને શાંતિ મેળવવાનો પ્રયત્ન ન કરશો. કદાચ વ્યક્તિગત રીતે તમે મેળવી શકો, પણ એથી પ્રજાનું કલ્યાણ નહીં થાય. એવા ઘણા માણસો આ દેશમાં થયા, મારે કોઈના નામ નથી આપવા. એવા ઘણા માણસો થયા જે સતત ગુફામાં બેસી રહ્યા. અને એ દૃષ્ટિએ હું ગાંધીજીને મહાન માનું છું. આ માણસ અશાંતિના સામે જજુમ્યો. બિહારમાં નીલ ગડીવાળાનું આંદોલન ત્યાં પહોંચી ગયું, અને અંગ્રેજનો એટલો મોટો ત્રાસ, એટલો મોટી ધાક, એટલો મોટો જુલમ. તમે મૂવી જોયું હશે ગાંધી. હું અમેરિકા ગયો તો એક સજ્જને મને કહ્યું, એમના ત્યાં ઉતરેલો, મને કે આ ખાસ જોવા જેવું છે. મેં કહ્યું કેમ? આટલા વર્ષોથી અમેરિકામાં જે કામ હજારો સાધુઓ ના કરી શક્યા, નેતાઓ ના કરી શક્યા, આ એક ફિલ્મે એ કામ કર્યું છે. મેં કહ્યું જોઈએ. ત્યારે તો કેસેટ લઈ આવ્યા, એના ઘરમાં બતાવ્યું મને. બિહારની પ્રજા રંક બની ગઈ છે, ભિખારી છે, નથી ખાવાનું, નથી સુરક્ષા, નથી મકાન. કેટલાક લોકો ગુફામાં બેસીને પરમ ધ્યાનમાં લાગી ગયા છે. એમને રોજ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, અને લાખો માણસને અન્નનો, કોળિયાનો સાક્ષાત્કાર નથી થતો. અને લાખો માણસને અન્નનો સાક્ષાત્કાર નથી થતો, એની પેલાને પડી જ નથી, બિલકુલ પડી નથી. કારણ કે એને છેલ્લો પ્રશ્ન હાથમાં લીધો છે, પહેલો નહીં. આ માણસે પહેલો પ્રશ્ન હાથમાં લીધો, પહેલો પાયાનો પ્રશ્ન હાથમાં લીધો. ગોળાએ ધમકી આપેલી. ગાંધી, ત્યારે ગાંધી એટલા પ્રસિદ્ધ નહીં, એ નવું નવું એમનું જીવન અહીંયા. ને ગોરાએ ધમકી આપેલી, ગાંધી જીવતા રહેવું હોય તો બિહાર છોડીને ભાગી જાઓ. ગાંધી છે ને રાત્રે એકલા ચૂપચાપ એના ઘરમાં ગયા, ગોરાના બંગલામાં એકલા. પેલો ડઘાઈ જ ગયો, હું ગાંધી એમ. તમારે ધમકી પૂરી કરવી છે ને, તમે મને ક્યાં ખોડશો અને ક્યાં તપાસ કરશો ને કેટલી મહેનત કરશો, એના કરતા હું હાલી ચાલીને તમારા આંગણે આવીને ઉભો છું. ચલાવો પિસ્તોલ, તમારી ઈચ્છા પૂરી કરો, ચલાવો પિસ્તોલ. આત્મબળ છે ને એના જેવું કોઈ બળ નથી. અને આત્મબળની કસોટી રોજ રોજ નથી થતી હોતી. એક તક ઉપર, એક ક્ષણ ઉપર કસોટી થતી હોય છે. અને ક્ષણે જો તમે ડગી ગયા ને, આખો ઇતિહાસ બરબાદ, તમારું જીવન બરબાદ. પેલો શું પિસ્તોલ લેવાનો હતો, એના આખા મગજ ઉપર પરિવર્તન થઈ ગયું. આ અશાંતિના સામે જજુમવાનું છે. પછી પેલી ઘોડાગાડીમાં બેઠા હોય અને જજુમવાનું હોય, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા હોય, બહાર ફેંકી દે જજુમવાનું હોય. ગાંધીનું જીવન તમે જોજો, આખી જિંદગી સંઘર્ષ છે, અને સંઘર્ષના દ્વારા શાંતિ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, જે માણસ બાહ્ય સંઘર્ષ કરી શકે છે ને, એ જ માણસ અંતર શાંતિને મેળવી શકે છે. ઘણા માણસો એવા હોય, રસ્તે જતા હોય અને એકાદ ગુંડો એના સામે ડોળા કાઢે ને તો 8 દિવસ સુધી ઊંઘ જ ના આવે. આપણે તો ભગત એમ કે મને ડોળા કાઢ્યા, મને 8 દિવસ ઊંઘ જ ના આવે. કારણ કે એ ડોળા જ એને દેખાય છે, બીજું કશું દેખાતું જ નથી. અને કેટલાક માણસો એવા હોય કે એના માથા ઉપર 1000 દુશ્મન હોય પણ એ ઘસઘસાટ ઊંઘતો હોય. 1000 દુશ્મનો હોય પણ એ ઘસઘસાટ ઊંઘતો હોય. કારણ કે એને શાંતિ છે. પેલું તો કબૂતર છે, એ તો સસલું છે. ભલે એને ગમે એમ દેખાવ કરતો હોય શાંતિનો, પણ એ તો સસલું છે. એક તાલી વગાડો, ફરદીને ઉડી જશે બધું. આ સિંહ છે. બાહ્ય સંઘર્ષ કરવાની જેની પાસે ક્ષમતા હોય છે, એ જ આંતર શાંતિના પતિ બનતા હોય છે, એ અધિકારી થતા હોય છે. હું તો તમને એથી વધારે કહું, કોઈ માણસ આવીને મને એમ કહે કે આ માણસને કોઈ દુશ્મન નથી, અજાત શત્રુ છે, એવું કહે તો
તો હું અહીં બેઠો બેઠો એના માટે સર્ટિફિકેટ આપું કે એનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી 0,0,0,0,0. કારણ કે અજાત શત્રુ કોને હોય? જેની પર્સનાલિટી ન હોય એને. તમારામાં કંઈક છે, તમારામાં કંઈક શક્તિ છે, કંઈક તમે છો, કંઈક ઘોડું દોડાવી શકો છો, અને દુશ્મન ન હોય એ તો કદી બની જ ન શકે. અને હું તમને એક બીજી ભલામણ કરું છું, જીવન જીવવું હોય તો થોડાક દુશ્મનો માથે રાખીને જીવો. થોડાક દુશ્મનો માથે રાખીને જીવન જીવજો. એ દુશ્મનો છે ને એ તમને રિફાઇન કરશે, એ દુશ્મનો તમને મહાન બનાવશે. કારણ કે શક્તિ તો છે, પણ શક્તિનું ઉત્પત્તિ કેન્દ્ર તો પેલા શત્રુઓ છે. કારણ કે તમારે જજુમવું છે, જજુમવું છે એટલે તમારે શક્તિ ઉત્પન્ન કરવી પડશે. કશું જ નહીં હોય તો તમારે જજુમવું નથી, ને જજુમવું નથી એટલે શક્તિ ઉદય થવાની નથી. એટલે આ વાતને ફરીથી સમજજો. અશાંતિથી ભાગીને શાંતિ મેળવવી છે કે અશાંતિને ભગાડીને શાંતિ મેળવવી છે? અશાંતિને ભગાડીને જે શાંતિ મેળવે છે એ વીર છે, એ મહાવીર છે. જૈનોના મહાવીર હોય તોય અને હિન્દુઓના મહાવીર બજરંગબલી હોય તોય એ મહાવીર છે. અને મહાવીર છે એ જ લોકોને શાંતિ આપી શકે. મારે આ મુદ્દો એટલા માટે સ્પષ્ટ કરવો પડ્યો. ઘણા લોકો આવું કહેતા હોય છે કે શાંતિ શાંતિ શાંતિ. હું કહું છું કે એ શાંતિ નથી. તમે ભગેડું છો, તમે ભાગી છૂટેલા માણસો છો, અને જ્યાં જશો ત્યાં તમે થોડોક ટાઈમ પછી અશાંતિના શિકાર થવાના જ છો. તમારામાં ટકી રહેવાની તાકાત નથી, ટકી રહેવાની શક્તિ નથી. અને ટકી રહેવાની શક્તિ ઉત્પન્ન કરો તો તમે જ્યાં હશો ત્યાં શાંતિ તમારા દરવાજા ખખડાવતી આવશે. હું કાશીમાં રહું અને અમારો આશ્રમ, અમે બધા વિદ્યાર્થીઓ ભણીએ. આશ્રમની બાજુમાં જ એક શેઠનો બંગલો, 3 જ ફૂટની વચ્ચે ગલી. હવે શેઠ કરિયાણાનો વેપાર. શેઠ તો બિચારા આખો દિવસ દુકાને રહે. એ ભલા અને એમનો વેપાર ભલો અને એમની કમાણી ભલી. પણ શેઠાણી છે ને એને નવો પેલો રેડિયો લાવી આપેલો. અને આપણા ત્યાં ઘણા લોકો રેડિયો સાંભળતા નથી, રેડિયો વગાડે છે. સાંભળતા નથી, વગાડે. સાંભળવાનો અર્થ થાય છે કે એને ધીમો વગાડો, એથી મીઠાશ આવે, તમારા કાનની મધુરતા લાગે. એ તો સાંભળવાની વાત થઈ. અહીં સાંભળવો નથી, વગાડવો છે. એટલે એટલું મોટું વેલ્યુમ મૂકી દે ને આખો મહલ્લો ગજવી નાખે. અને એ રેડિયો પાછો રૂમમાં એકલો વાગતો હોય ને પેલી બેન છે નીચે જઈને નળ આગળ ધોકાની કપડાં ધીપતી હોય, ધીપ કરતી હોય. હવે મારો જ રૂમ સામે, એ રેડિયાવાળા રૂમની સામે જ મારો રૂમ. અને કંટાળી ગયા, ત્રાસી ગયા. એ પેલું સ્ટેશન બંધ થાય ત્યારે રેડિયો બંધ થાય, બટન ઓફ કરવાનું જ નહીં. પાછું ચાલુ થાય એટલે પાછું ચાલુ થઈ જાય. ત્રાસી ગયા, હવે શું કરવું? મેં કહ્યું આ રૂમ બદલી નાખીએ, બહુ ઘોંઘાટ થાય છે. પણ બીજા રૂમમાં એની એ દશા, આ આશ્રમ બદલી નાખીએ, ક્યાં જવું? પછી તો અમારા આશ્રમમાં એક બીજા મહાત્મા રહે. એ એવા ને ભણવામાં બિલકુલ ઠોઠ, ભણવામાં એક વર્ગમાં 4 વર્ષ પાર કરે, પછી માંડ નીકળે. એમણે મને કહ્યું જો તમે બધા કહેતા હો તો હું રેડિયો વગાડવાનું બંધ કરાવી દઉં. મેં કહ્યું કેમ? તોફાન કરશો, ઝઘડો કરશો? ના, આપણે સાધુ થઈને તોફાન કરાતું હશે ત્યારે કેવી રીતે બંધ કરશો? કે તમારે નહીં જોવાનું, પણ હું કહું એ રીતે તમારે બધાએ કરવાનું. ઘણી વાર એવું બનતું હોય છે કે આઈન્સ્ટાઈન છે ને એ ઝીણામાં ઝીણું વિજ્ઞાન તો શોધી શકે, પણ શાકભાજી ખરીદતા ના આવડે. એને તમે શાકભાજી ખરીદવા મોકલો એટલે બગડેલા જ રીંગણા લઈને આવે. એમ કેટલાક માણસો છે ને ભણવામાં બહુ કાબેલ, બહુ હોશિયાર, પ્રતિભાશાળી હોય, પણ વ્યવહાર કુશળ ના હોય. મેં કહું કરો ત્યારે હેડો. પછી મારા રૂમની અંદર અમારે આશ્રમના વચ્ચે મંદિર હતું નાનું સરખું, એમાં ઘડી, ઘંટ, ઝાંજ, પખાજ વગેરે વગેરે જે કંઈ હતા ઇન્સ્ટ્રુમેન્ટ એ બધા લાવ્યા. મને કે બધા બેસી જાઓ. એક ફોટો મૂક્યો અને હવે જેટલી તાકાત તમારી માએ સૂંઠ ખાધી હોય એટલા જોરથી વગાડવા. અમે તો બધા વગાડવા માંડ્યા, એક ઢોલકું ને એક કાંસા ને એક ફલાણું ને એક ફલાણું. એના રેડિયાના અવાજ કરતા અમારો અવાજ વધી ગયો. પેલી બેન છે ને એ થોડી વારે આવીને આમ બારીમાંથી જોઈ જાય કે આ લોકોએ શું માંડ્યું છે આજે. એ સવારથી 3-4 કલાક સુધી આ ચાલ્યું. પછી તે કંટાળીને ફરીને આશ્રમમાં આવીને પૂછવા માંડી કે આજ શું છે? બેન પૂજા છે.
આજ પૂજા ચાલે છે. આજ કઈ પૂજા ચાલે છે? એ ગડબડિયા માતાની પૂજા ચાલે છે. કોઈ દિવસની ને કેમ ચાલે છે? એ ક્યાં સુધી ચાલશે એ કઈ ખબર નહીં. એ જ્યાં સુધી શાંતિ ના થાય ત્યાં સુધી, જ્યાં સુધી રીઝે નહીં ત્યાં સુધી. અને એ સમજી ગઈ. સ્વામીજી માફ કરો, હવે હું રેડિયો બંધ કરું છું અને વગાડીશ તો ધીમો વગાડીશ. મઠ છોડીને ભાગ્યા હોત તો ક્યાં ગયા હોત? રૂમ છોડીને ભાગો તો ક્યાં જાઓ? આ શું છે? સંઘર્ષ છે. એનો એક પ્રકાર છે. ગાંધીજીનો સંઘર્ષ અહિંસાના પ્રકારથી હતો. એના પ્રકાર હોય પણ તમે એ વિના, અને પછી તો એટલી શાંતિ થઈ ગઈ, બસ પછી તો બેન આમ આવીને જોઈ જાય, ફોટો જ નથી મૂક્યો. એટલે અશાંતિની નિવૃત્તિ અને સુખની વૃદ્ધિ, આ બંને એકબીજાના પોષક છે. આ બંને એકબીજાના પોષક છે. તમે જ્યારે અશાંતિની નિવૃત્તિ કરો છો સંઘર્ષ કરીને, એટલે સુખની વૃદ્ધિ આપોઆપ કરો છો. દુઃખ નિવૃત્તિ અલગ વસ્તુ છે. દુઃખ નિવૃત્તિ અલગ વસ્તુ છે. મેં જેમ ગઈકાલે તમને કહ્યું એમ ભગવાન બુદ્ધના ઉપર કપિલની અસર છે, મહાવીર ઉપર કપિલની અસર છે. તમને ખબર હોય કે ન હોય, કપિલ અહિંસક છે. એમણે યજ્ઞનો વિરોધ કર્યો છે. દુઃખત્રયાભિઘાતા જિજ્ઞાસા તદ અપઘાત કે હેતો દૃષ્ટે સા પાર્થા ચેત નૈકાંતા ત્યંતતો ભાવાત. સાંખ્યકારિકા આપેલું મંગલાચરણમાં હેતુ આપેલો છે. યજ્ઞો કરીને સુખ મેળવો ને તો કે નહીં, એથી સુખ નહીં મળે. એટલે બુદ્ધમાં જે તમે વિસ્તાર જુઓ છો એનું બીજ તો કપિલમાં પડેલું છે. અને બુદ્ધમાં જે પરિણામ તમે જોયું એનું વધારે પરિણામ તમે પતંજલિમાં જોઈ શકો છો. બુદ્ધે અષ્ટાંગ માર્ગ બતાવ્યો. મારી તમને ભલામણ છે, ખાસ જોજો તમે અષ્ટાંગ માર્ગ. પતંજલિએ અષ્ટાંગ યોગ બતાવ્યો. બેમાં એક જ છે. બુદ્ધે શીલ, સમાધિ ને પ્રજ્ઞા ત્રણ ઉપર આખો ધર્મ ઉભો કરી દીધો. પતંજલિએ યમ અને નિયમ ઉપર આખો યોગ ઉભો કરી દીધો. એનું ફાઉન્ડેશન યમ અને નિયમ છે. અને યમ અને નિયમને તમે મેળવો તો શીલ, સમાધિ ને પ્રજ્ઞા સાથે શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા, અહિંસા, સત્યાસ્તેય, બ્રહ્મચર્યા, પરિગ્રહ, યમા. પણ પતંજલિએ વધારામાં કર્યું શું? જે પેલો બુદ્ધનો જે માર્ગ નિરીશ્વરવાદી હતો એને ઈશ્વરવાદી બનાવી દીધો. ઈશ્વર પ્રણિધાનાદ વા તસ્ય વાચક પ્રણવ, એને શેશ્વર બનાવી દીધો. તમને ખ્યાલ હોય કે ન હોય, બુદ્ધ અને મહાવીરની પરંપરામાં પહેલા મૂર્તિ પૂજા નથી. અને મૂર્તિ પૂજા નથી. એમના જે સ્થાનકવાસી છે એ સ્થાનકવાસી લોકોને તમે પૂછી જોજો. 11મી શતાબ્દીમાં દિલ્હીમાં એક શ્રાવક થયા. એણે જોયું કે આ બધા ગ્રંથો કદાચ નષ્ટ થઈ જાય, એટલે 100 લૈયા રાખીને એને બધી નકલો કરાવવા માંડી. જૈનોની પાસે બહુ મોટું વિપુલ સાહિત્ય છે. એ 40 કે 50 લાખ છે અને આપણે કદાચ 60 કરોડ હઈશું. પણ 60 કરોડ પાસે જે સાહિત્ય નથી એ જૈનો પાસે છે. એટલું વિપુલ સાહિત્ય જૈનો પાસે છે. પણ એ બધું પટારામાં પડ્યું છે, તાળા મારેલા છે, ઉપર હત્યાઓ લખી છે. જેકોબી થયા જર્મન વિદ્વાન, કીથ થયા અમારી કોલેજના પ્રિન્સિપલ રહેલા. આ લોકોએ એટલો પરિશ્રમ કર્યો, એટલી મહેનત કરી એ ગ્રંથોને બહાર કઢાવવા માટે. એક જર્મન વિદ્વાન તો જનોઈ ધારણ કરીને બ્રાહ્મણ બનીને ગયેલો. રોજ એ પટારાની રોજ આરતી થાય, પણ ઉપર લખ્યું છે કે આ પટારો ખોલે અને આટલી હત્યા, આટલું આમ, આ નહીં ખોલવાનો. અંદર ઉધઈઓ પોતાનું કામ કરી રહી છે. એટલું મોટું સાહિત્ય. આ શેઠે જયારે આ કામ કર્યું ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એને જોયું કે આટલા બધામાં કોઈ જગ્યાએ મૂર્તિ પૂજા તો છે જ, પ્રતિમા પૂજનની તો વાત જ નથી. એમાંથી સ્થાનકવાસી સંપ્રદાય નીકળ્યો જે મૂર્તિ પૂજાને નથી માનતો. આપણે ત્યાં જેમ આર્ય સમાજ થયો, એમના ત્યાં સ્થાનકવાસી. ત્યારે આ બંને શરૂઆતમાં ચૈત્ય પૂજા કરતા. જે જૂના બૌદ્ધ મઠો મળ્યા છે એમાં તમે જોજો બુદ્ધ મૂર્તિઓ પાછળથી થઈ, પણ ચૈત્ય વંદના વચ્ચે એક વિશેષ પ્રકારનો આકાર બનાવતા એક એવી વેદી બનાવવાની જેના આગળ સાધુઓ વગેરે બેસી અને વંદના કરે, નમસ્કાર કરે. નમસ્કાર કરવા માટેનું કોઈ પ્રતીક, નમસ્કાર કરવા માટેની કોઈ જગ્યા. પછી કાળાંતરમાં જતા જતા બુદ્ધને મૂર્તિ તરીકે મૂકવામાં આવ્યા. પણ નિરીશ્વરવાદી
પોઈન્ટને સમજો. નિરીશ્વરવાદી સાધકોના માટે મોટો પ્રશ્ન, ઉપાસના કોની કરવી, ઉપાસના કેવી રીતે કરવી. એટલે સમાધિ જે છે, ધ્યાન છે, એની પ્રક્રિયા વધારે અહીંથી આવી. તમે અંતર્મુખ થાઓ, ધ્યાન ધરો અને જોયું, એનાથી બહુ મોટી શાંતિ મળે છે. માણસ જયારે પલાઠી વાળીને કરોડરજ્જુને સીધી રાખીને ધીરે 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 મનને સંકેલીને આ જે બે નેત્રો છે એ ભ્રકુટીના અંદર પ્રાણને સ્થાપિત કરીને જેમ જેમ એ અંતર્મુખ થતો જાય છે ને એમ એને જાણે કોઈ મહાન શાંતિના દરિયામાં ડૂબકી મારતો હોય એવી એને અનુભૂતિ થાય છે. આ યોગ માર્ગનું મૂળ બુદ્ધની પાસે છે. એના પહેલા હશે ના એમ નહીં, પણ વધારે એના પાસે છે, કારણ કે એમના સામે ઈશ્વર નતો. આપણી પાસે ઈશ્વર હતો. મુસ્લિમોની પાસે ઈશ્વર છે, ક્રિશ્ચિયનોની પાસે ઈશ્વર છે. એટલે એમને ધ્યાન ઉપર જોર ના મૂક્યું, એને રીઝવવા ઉપર જોર. એની ઇબાદત કરો, એની બંદગી કરો, એનું નામ જપો, એને રાજી કરો પ્રેમ લક્ષણા ભક્તિથી, ફલાણાથી ફલાણાથી ફલાણાથી. એટલે આ બે માર્ગને સમજો. આજે જે વિપશ્યના નામની સાધના ચાલે છે એ વિશુદ્ધ બૌદ્ધ સાધના છે. વિપશ્યના સાધનામાં તમારામાંથી કોઈ કદાચ કોઈ ગયું હોય, નામ તો સાંભળ્યું હશે. એનું મૂળ શું છે? બસ મનને બધા વિષયોથી હટાવીને કોઈ એક જગ્યાએ, ફળમાં, ફૂલમાં, પંખામાં, તમારામાં કોઈ એક જગ્યાએ લગાવો. પણ પંખામાં લગાવવાથી શું મળવાનું હતું? પેલી ઝાડની ડાળીમાં લગાવવાથી શું મળવાનું હતું? બસ એકાગ્રતા. તમારું મન ત્યાં એકાગ્ર થશે. મારે બીજી વાત કહેવી છે એટલે હું આ વિષયમાં વધારે જતો નથી, પણ હું તમને એક બીજી ભલામણ કરું છું. મનની એકાગ્રતા જેટલી કલ્યાણકારી છે, મનની ચંચળતા પણ એટલી જ કલ્યાણકારી છે. મન ચંચળ ના હોય તો તમે કલ્પના કરી શકો છો શું આપણી દશા શું થાય. અને બનાવનારે બનાવ્યું છે, એનો એક ડિઝાઇન બનાવનારો છે. માનો કે તમારું મન છે ને બિલકુલ ચંચળ નથી, બિલકુલ ચંચળ નથી, તો તમે વસ્તુને ગ્રહણ કેવી રીતે કરશો? હું અહીં બેઠો છું ને એક મચ્છર આવીને મને કરડે છે, એક વીંછી આવીને કરડે છે, તત્કાલ હું પગ હટાવી લઉં છું. આ બાજુ કંઈક થાય છે, આમ તરત જોઉં છું. હું બોલું છું એને તરત તમે ગ્રહણ કરો છો. જો આ મન ચંચળ ન હોત તો આ બધી આટલી જલ્દીથી જે પ્રવૃત્તિ પ્રક્રિયા થાય છે થાય કેવી? મન જો ચંચળ ન હોત અને મને વીંછીએ ડંખ માર્યો હોત તો ધીરે ધીરે હોતી હે ચલતી હે, કંઈક હશે ખરું એમ કરે તો મરી જાય માણસ. સાપે ડંખ માર્યો તો મરી જાય માણસ. ઈશ્વરે એવી રચના કરી છે, એક મન સતત તમારા શરીરની અંદર સર્ક્યુલેશન કરે છે. પ્રાચીન પ્રક્રિયા પ્રમાણે વાત કરું છું. અર્વાચીન પ્રક્રિયા પ્રમાણે આખા શરીરની અંદર જે જ્ઞાન તંતુઓ છે ને એ તમારા મગજ સાથે સંબંધમાં છે. વાયરલેસ સંબંધ સતત ચાલે જ છે. એટલા ભાગના તંતુઓને તમે મૂર્છિત કરી નાખો, ઓપરેશન કરો, તમને સુખ દુઃખની ખબર નહીં પડે. પ્રાચીન પદ્ધતિ એ છે મન સતત આખા શરીરમાં ચક્કર મારે છે. અને ચક્કર એટલા મનો જવમ મારુત વેગ તુલ્યમ મનસો જવીય. મનના વેગને બહુ માન્યો છે. એટલા માટે એટલો મોટો વેગ છે આખા શરીરમાં અને બહાર થનારી ઘટનાને તમે એક સેકન્ડના લાખમાં ભાગમાં, કદાચ કરોડમાં ભાગમાં તમે એને ગ્રહણ કરી શકો. હવે એ ના બનાવ્યું હોત તો મારી દશા શું થઈ હોત? ત્યારે મન એકાગ્ર છે એ એનું બીજું પાસું છે. અને એકાગ્રતા પણ કુદરતી છે. તમે અકુદરતી રીતે એને એકાગ્ર કરવા દોડ્યા છો એટલે થાકી જાઓ છો. મન એકાગ્ર છે એ પણ કુદરતી પ્રક્રિયા છે. તમે મનગમતું પુસ્તક વાંચવા બેસો, મનગમતું ફિલ્મ જોવા બેસો, તમે ગણિતનો દાખલો ગણવા બેસો, તમે કોઈ સરસ મજાનું સંગીત સાંભળવા બેસો, કેમ તમારું મન એકાગ્ર થઈ જાય છે? એકાગ્ર કરવું નથી પડતું. એ માં જયારે છોકરાને રમાડે છે એ છોકરા સાથે કેટલી તન્મય થઈ જાય છે. એ માને સાધના નથી કરવી પડતી, છોકરા સાથે તન્મય થજો બેન એવું કંઈ કહેવું નથી પડતું હતું, એની આપોઆપ તન્મયતા થાય છે. આ એકાગ્રતા પણ પરમેશ્વરે મૂકેલી છે. વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રોમાં તમે સાંભળ્યું હશે, આર્કિમિડીઝ કે ન્યૂટન કે ફલાણો એક રિસર્ચમાં એવા તન્મય થયા હોય, એને એના શરીરને અગ્નિ અડી હોય તો એને ખબર ન પડે કે આ દાજી ગયો છે. એટલી તન્મયતા ત્યાં હોય. એમ એકાગ્રતા છે એનું મૂળ શું છે? એનું મૂળ છે રુચિ, રસ.
જ્યાં તમને રસ આવે ત્યાં તમારી એકાગ્રતા થઈ જશે. તમને ગણિતમાં રસ આવે છે, કેટલાક પ્રોફેસરોને જોજો, એ બ્લેકબોર્ડ આગળ ઇતિહાસ ભણાવતા હોય કે ગણિત ભણાવતા હોય કે ફલાણું ફલાણું ગમે તે ભણાવતા હોય, એટલા તન્મય થઈ જાય કે 40 મિનિટ 45 મિનિટ ક્યારે થઈ ક્યાં થઈ એમને પોતાને ખબર ન હોય અને વિદ્યાર્થીઓને પણ ખબર ન હોય. એકાગ્રતા સાધનાથી નથી આવી, એ તો તમારા અંદરથી પ્રગટી છે. એમ તમારે પરમેશ્વરમાં એકાગ્ર થવું હોય તો રસ ઉત્પન્ન કરો. જેવો ગણિતમાં રસ છે, જેવો પિક્ચરમાં રસ છે, જેવો સંગીતમાં રસ છે, એવો રસ ઉત્પન્ન કરો. અને જે દિવસે તમને એ રસ ઉત્પન્ન થશે ને, એટલે તો હમણાં કહ્યું રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. એ રસ રૂપ છે, એ નિરસ નથી. અને રસ રૂપ છે એટલે શ્રીમદ વલ્લભાચાર્યને લખવું પડ્યું મધુરાધિપતે રકિલમ મધુરમ હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રકિલમ મધુરમ. માધુર્યનો ભંડાર. થોડી વાત હલકી બનાવી દઈશ. રામાનુજાચાર્ય કોઈ વાર યાત્રા કરવા જાઓ તો ત્રિચિનાપલ્લી જજો, શ્રીરંગમ. રામાનુજાચાર્ય દક્ષિણની સંસ્કૃતિ ને ઉત્તરની સંસ્કૃતિમાં બહુ પરિવર્તન. મોટા મોટા રથો દરેક મંદિરની આગળ 7-7 માળના અને સુખડના બનાવેલા. તો ઘણાને ખબર નથી હોતી, સુખડ, બિલકુલ સુખડનું લાકડું. અને એટલા ઉત્સવો એટલા ઉત્સવો એટલા ઉત્સવો. ભગવાનને આજ આમ લઈ જાય, તેમ લઈ જાય, ફલાણું લઈ જાય. રથ લઈને વાજતે ગાજતે ભક્ત મંડળી બધી છે એ જઈ રહી છે. સામેથી એક યુવાન ને યુવતી આવી રહ્યા છે. યુવતી રૂપાળી છે, યુવાને રૂપાળો છે. યુવતી આગળ છે અને યુવાન પાછળથી એના માથા ઉપર છત્રી ધરીને ચાલે છે. માથા ઉપર રામાનુજે જોયું, જોઈને રાજી થયા. મારી તમને એક ખાસ ભલામણ છે, કોઈના સુખને જોઈને રાજી થવું, બળવું નહીં, બળતરા ના કરવી. મારે ઘણી વિધવા બહેનો એવી હોય, બધાને આશીર્વાદ આપે કે મારા જેવી થજે બેન. બહુ રાજી થયા. હા, જયારે રથના નજીક આવ્યા, રામાનુજની નજર બેયના ઉપર હતી અને એક જ ઈચ્છા, હમણાં પેલો યુવાન છે ને એ ઊંચી આંખ કરશે, મારા સામું જોશે, નમસ્કાર કરશે, ભગવાનના સામે નમસ્કાર કરશે, હું એને આશીર્વાદ આપીશ, પછી ચાલ્યા જઈશું. પણ પેલા યુવાને ઊંચી નજર જ ન કરી, નીચે નીચે જોયા કરે. આખો રથ વાજતે ગાજતે ધમાચકડ કરતો નીકળી ગયો, પણ એને આંખ ઊંચી ના કરી. આશ્રમમાં આવ્યા, વાત પૂરી થઈ ગઈ. એક ખાસ માણસને બોલાવીને કહ્યું, આપણે જયારે રથ લઈને જતા હતા ભગવાનનો વરઘોડો, ત્યારે સામે જે યુવાન ને યુવતી મળ્યા એ કોણ હતું? પેલા માણસે કહ્યું, મહારાજ એનું નામ ના લેશો, એ તો ચાંડાલ છે, એ છોકરાનું નામ ના લેશો. હે? હા, નગર શેઠનો દીકરો છે, નગર શેઠનો દીકરો છે. એના ઘરમાં રૂપ રૂપનો અંબાર અને ગુણ ગુણનો ભંડાર પત્ની છે, પણ ઘરે આવતો જ નથી. પેલી છત્રી ધરી હતી ને એ તો વારાંગના છે, નગર વધુ છે, બસ એના જ ઘરમાં પડ્યો રહે છે. અને છત્રી લઈને નહીં, જો ને શરમ મૂકીને કેવો ચાલતો હતો. રામાનુજ કેમ? એ બેયને બોલાવો, એ છોકરાને બોલાવો. ના બોલાવશો તમે બદનામ થઈ જશો, બોલાવશો તો તમે બદનામ થઈ જશો. અમારી એક બહુ મોટી કમજોરી છે, અને કમજોરી એ છે કે જે પતિત માણસો છે ને એના સંપર્કથી ડર્યા કરીએ. બુદ્ધ ના ડરે. બુદ્ધે આમ્રપાલીનો સ્વીકાર કર્યો. બુદ્ધે આમ્રપાલીનો, જોજો તમે, એને આમ્રપાલીએ જયારે કહ્યું મારે ત્યાં ભિક્ષા કરવા આવશો, રોજ આવે પણ એ બેસીને સાંભળે. અને હું તમને એક બીજી વાત કહું છું, સ્ત્રીઓ વિશે બહુ કઠોર ન થશો. સ્ત્રીઓની બાબતમાં બહુ કઠોર ન થશો. મારી બહેન હોય, મારી દીકરી હોય, ધકેલાતી 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 ક્યાં પહોંચી ગઈ હોય, અને એનું કયું રૂપાંતર થયું હોય, ક્યાં જાય, શું કરે. આ કોઈ અભિજાત હશે, સારા ઘરની દીકરી હશે, સારા ઘરની કન્યા હશે, પણ કોઈ કારણવશ, પ્રસંગવશ ધક્કા ખાતી 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 વારાંગના થઈ. બુદ્ધને કહ્યું, અને પણ એનો મૂળ આત્મા તો આ તરફ લાગેલો છે. બુદ્ધ જમવા ગયા. આજુબાજુના લોકોએ કહ્યું, ના જવાય હો, જોજો જોજો, વિચાર કરજો, ફેંકાઈ જશો. લોકો તમને, આ બધા રાજા મહારાજાઓ શેઠિયાઓ, અને અમે બધા એક સોનાના પિંજરાના પોપટ બની જતા હોઈએ છીએ.
અમે જાણીએ કે આમ કામ કરવા જેવું છે, પણ અમે જાણીએ કે આ કરશું તો આ બધા નારાજ થશે, અને નારાજ થશે એટલે નહીં કરીએ. પાંજરું સોનાનું છે, પોપટ સરસ છે, પણ એની પાસેથી તમે કોઈ હિંમતની વાતની અપેક્ષા રાખો, કોઈ ક્રાંતિની વાતની અપેક્ષા રાખો, તે ખોટી વાત છે. બુદ્ધે કહ્યું હું જઈશ, એના ઘેર જરૂર જમવા જઈશ. મારે મનથી એ આમ્રપાલી એ ગંગા છે, નિર્મળ ગંગા છે. એણે તો પોતાના પેટ માટે, પોતાની આજીવિકા માટે આ ધંધો સ્વીકાર કર્યો છે. અને તમે બધા રાજા મહારાજાઓ, નગર શેઠો, ફલાણા 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 બધું તમારા મખમલની નીચે એનાથી તમે ભૂંડા છો. ખાલી મખમલ ઊંચું નથી કર્યું એટલી જ વાત છે. બુદ્ધ ગયા. કેટલું મોટું વ્યક્તિત્વ હશે, કેટલું મોટું આત્મબળ હશે. પ્રતિષ્ઠાને હોડમાં મૂકવી એનાથી મોટું કોઈ સાહસ નથી. એક સૈનિક લડે એ લડી શકે, કારણ કે લડવામાં પ્રાણ હોમાય છે, પ્રાણને હોડમાં મુકાય છે. પણ પ્રતિષ્ઠાને હોડમાં મૂકવી એનાથી મોટું કોઈ સાહસ નથી. અને કોણ મૂકી શકે? કબીર મૂકી શકે, તુકારામ મૂકી શકે, નરસિંહ મહેતા મૂકી શકે. હરિજનના ત્યાં પ્રસાદ લેવા જઈશ તો જઈશ, પણ આ નાગરોનો વિચાર કર્યો, તમારી પ્રતિષ્ઠાનો વિચાર કર્યો, એ જે થવું હોય થાય. પણ હું પ્રતિષ્ઠાના ભોગે હું પાંજરાનો પોપટ નહીં બની ગયો. પ્રતિષ્ઠા છે ને, એનો જે મોહ છે બહુ મોહ હોય છે. જાઓ બોલાવો, ગમે એમ કરો. અને સહજાનંદ સ્વામીએ પણ આ કરેલું. તમે આખું જીવન ચરિત્ર વાંચજો. ત્યારે ત્યાં યજ્ઞ કરેલો ને, યજ્ઞમાં એક એવી જ બાઈ રોજ આવે કથા સાંભળવા, પ્રવચન સાંભળવા. અને પછી એનું મન પલટાઈ ગયું. એણે આવીને કહ્યું, મને કંઈક સેવા આપો, મેં બહુ પાપ કર્યા, મારેથી બહુ ભૂલો થઈ છે. શ્રીજી મહારાજે કહેલું, તું ચિંતા ના કર, 1 મણ અનાજ રોજ દળીને તારે આપી દો, તારું દળેલું મારા સાધુઓ ખાશે. અને એ રોજ 1 મણ દળે, 1 મણ. એના હાથમાં ફોલ્લા પડી ગયા, રોજ લોટ આપી આવે. એક દિવસ જોયું, શ્રીજી મહારાજે કહ્યું, ઓહો, તારા હાથમાં તો આટલા બધા ફોલ્લા પડી ગયા છે, તોય હજુ તું દળવાનું ચાલુ રાખે છે. અને એણે કહ્યું, ભલે પડ્યા, પણ અંદરના બધા ફોલ્લા રૂઝાઈ ગયા છે. આ ફોલ્લા ભલે પડ્યા, પણ મારા અંદરના બધા જન્માંતરના ફોલ્લા બધા રૂઝાઈ ગયા છે. આ વ્યક્તિત્વ છે, આત્મબળ છે. રામાનુજે કહ્યું, બોલાવો એને, મારે એની જરૂર છે. અને એ આવ્યો. એનું નામ ધર્મદાસ, નગર શેઠનો દીકરો. રામાનુજે કહ્યું, ભાઈ, અમારો ભગવાનની યાત્રા નીકળી, વરઘોડો નીકળ્યો, બધા ઉભા રહીને પગે લાગતા હતા, તે જરાય નમસ્કાર ના કર્યા. એનું કારણ શું, મારે આટલું જ જાણવું છે. ઊંચી આંખ કરીને તે નમસ્કાર કેમ ના કર્યા? પેલા એ કહ્યું, મહારાજ, પેલી જે હેમાંબા છે ને, વારાંગના હેમાંબા, એના જે લાલ ઘૂમ જે પગ, એ લાલ ઘૂમ પગ સિવાય બીજું કંઈ જોવાનું મને ગમતું જ નથી. એ ભગવાન ને ભગવાન બધું રહ્યું એક તરફ. મને તો એ જગ્યાએથી આંખ ઊંચી કરવાની ઈચ્છા જ નથી. ઓહો, રામાનુજે કહ્યું, તું સૌંદર્ય ભોગી છે, તું સૌંદર્ય પ્રેમી છે. હા મહારાજ, અને આ સૌંદર્ય જેવું દુનિયામાં કોઈ સૌંદર્ય નથી. એક ફૂલ લીધું, પાસે પડેલું એક ફૂલ, લે આ ફૂલ, જા રંગજી પાસે જા, ભગવાન પાસે જા, ને અર્પણ કરી અને નમસ્કાર કરીને આય. બસ આટલું મારા કહેવાથી કર. હાથમાં ફૂલ લીધું અને રંગજી પાસે ગયો અને ફૂલ અર્પણ કરીને આંખ બંધ કર્યું. રૂપનો અંબાર. એટલે આપણા ત્યાં એક બીજી માન્યતાને યાદ રાખજો. જેણે મોરના પીછા ચિતર્યા છે, જેણે પતંગિયાની પાંખો ચિતરી છે, જેણે મેઘ ધનુષમાં રંગ પૂર્યા છે, જેણે કાશ્મીરની વરનાજી બનાવી છે, જેણે આ દુનિયાની અંદર જાત જાતના ફૂલો બનાવ્યા છે, એ પોતે પણ રૂપનો અંબાર છે. જે રૂપ વિનાનો નથી, એ રૂપનો અંબાર છે. અને આ રૂપના સૌંદર્યમાં એને જોયું, ફૂલ અર્પણ કર્યું, પાછો આવીને દંડવત કર્યા. દંડવત કરીને કહ્યું, બસ પ્રભુ, હવે મને અહીંથી જાકારો ના આપશો. એક કૂતરાની માફક રાખજો, કૂતરાને ટુકડો નાખે એમ મને ટુકડો નાખજો, હું તમારો ટુકડો ખાઈને રહીશ. ખરું સૌંદર્ય તો મેં આજે જોયું. આજ સુધી મેં જે સૌંદર્ય જોયું હતું, એ સૌંદર્યની અંદર તો કીડા ખદબદ થઈ રહ્યા છે. એમાં તો સ્વાર્થ નો રાક્ષસ બેઠેલો છે. જે દિવસે મારા ગજવા ખલાસ થઈ જશે, જે દિવસે મારા શરીર ઉપરનું લોહી ફીકું પડી જશે, તે દિવસે એ સૌંદર્ય મારું નથી. એ સૌંદર્ય તો કોણ જાણે કેટલી જગ્યાએ વેચાયેલું સૌંદર્ય છે.
બસ મને હવે આ સૌંદર્યમાં જગ્યા આપી. એટલે આપણા ત્યાં જે આ યોગ માર્ગ નીકળ્યો એમાં ઈશ્વર ઉમેરાયો. ઈશ્વર ઉમેરાયો એટલે લખ્યું ઈશ્વર પ્રણિધાના દ્વા. પેલા માત્ર ચૈત્ય વંદના કરે છે, અંદર જુએ છે, ઝાડ જુઓ, ફલાણું જુઓ, ફલાણું જુઓ. અરે શું કામ ફલાણું જુએ? જેને કશું જોવાનું ના હોય એ ઝાડને જુએ. જેની પાસે કોઈ અવલંબન ના હોય એ ઝાડને જુએ. જેની પાસે સાક્ષાત પરમેશ્વર પોતાનો બેઠો છે, અને એ માત્ર પરમેશ્વર નથી, તો રૂપનો અંબાર છે. એક વાર તો એની ઝલક જુઓ, એક વાર તો એની ઝાંખી કરો, અને પછી જુઓ તો ખરા કે એનામાં કેટલું આકર્ષણ છે. અકબરના દરબારમાં નવરત્નો, અને નવરત્નોમાંનું એક રત્નનું નામ છે અબ્દુલ રહીમ ખાન ખાના. તમને ઇતિહાસની ખબર નહીં હોય. અબ્દુલ રહીમ ખાન ખાના બહેરામ ખાનનો દીકરો. 13 વર્ષની ઉંમરે બહેરામ ખાન આ અકબરનો અભિભાવક થયેલો, વાલી થયેલો. ગાદીએ અકબર બેઠો, પણ રાજ્ય બહેરામ ખાને ચલાવ્યું. અકબર સુન્ની, બહેરામ ખાન શિયા. બહેરામ ખાન ઈરાની હતો, અકબર મોગલ હતો, પેલો ઈરાની હતો. પછી 17 વર્ષનો થયો, ગાદી બધી લઈ લીધી. બહેરામ ખાન સાથે મતભેદ થયા અને સંઘર્ષ થયો, લડાઈ થઈ. અકબરે કહ્યું કે હવે તમે મક્કા ચાલ્યા જાઓ, ત્યાં જઈને નમાજ પડ્યા કરજો, અહીંથી ચાલ્યા જાઓ. અને એને પણ માન્ય રાખ્યું. મક્કા જવા નીકળ્યો, પાટણ આવ્યો, એક અફઘાન એને મારી નાખ્યો. એક અફઘાન સૈનિકે બહેરામ ખાનને મારી નાખ્યો, કારણ કે એ સૈનિકના બાપને બહેરામ ખાને મારેલો. અને બહેરામ ખાનની પત્ની એટલે અબ્દુલ રહીમ ખાન ખાનાની માતા વિધવા થઈ. કોને પરણી ખબર છે? અકબરને પરણી. અકબરની આ પત્ની. મુસ્લિમ સમાજ પાસેથી કેટલીક વાતો સમજવા જેવી છે. અકબરની ઉંમર ક્યાં ને પેલાની ઉંમર ક્યાં? એ બડી બેગમ થઈને આખી જિંદગી સુધી રહીને એને અકબરને બહુ સહાયતા કરી. એનો દીકરો સેનાપતિ છે, એની માં અકબર સાથે પરણી છે. ઇતિહાસ જોજો તમે. પણ અબ્દુલ રહીમ ખાન ખાનાએ કદી એવો વિચાર ના કર્યો કે અકબરને મારી નાખું. આ સમાજની ઉદારતા છે. આપણે હોય તો આ કદી સ્વીકાર ના કરી શકીએ. કાં તો માને મારી નાખીએ, કાં તો પેલાને મારી નાખીએ, કાં તો ખુદ મરી જઈએ, કાં તો દુઃખી થઈ જઈએ. આ સમાજની ઉદારતા છે. આવું મોહમ્મદ બેગડાનું પણ આવું છે. પણ હું તમને એ બધી ચર્ચામાં નહીં લીધું. એ બધી મારું પુસ્તક એક છપાઈ રહ્યું છે, જોજો તમે, એમાં બધી વાતો આવશે. અબ્દુલ રહીમ ખાન ખાના છે ને સંસ્કૃતમાં બહુ મોટો વિદ્વાન હતો, બહુ મોટો વિદ્વાન. એના શ્લોકો એટલા સુંદર શ્લોકો છે, એટલા સુંદર શ્લોકો છે. કોઈ પંડિત એને સાંભળે તો ગદગદ થઈ જાય, ખુશ થઈ જાય, એટલા સુંદર શ્લોકો છે. અને શ્લોકોમાંનો એક શ્લોક એને લખેલો છે. શ્લોક છે, આનીતા નટવન્મયા તવ પુરા શ્રી કૃષ્ણયા ભૂમિકા વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવસ્પત પ્રીતયેદ્યાવધિ પ્રીતો યદ્યસી તાહ સમીક્ષ ભગવન તદ્વાંછિતમ દેહી મે નો ચેત બ્રૂહિ કદાપી માનય પુનર્મામિદૃશી ભૂમિકા. અર્થ સમજ્યા? બહુ સુંદર શ્લોક છે. હે કૃષ્ણ, મેં તારા આગળ જાત જાતની ભૂમિકાઓ લાવી. જેમ નટ લાવે ને એમ જાત જાતની. આનીતા નટવન્મયા તવ પુરા શ્રી કૃષ્ણયા ભૂમિકા. મેં તારા આગળ ઘણા પાત્રો ભજવ્યા, ઘણી ભૂમિકાઓ ભજવી. અગર એ ભૂમિકાઓને જોઈને જો તું પ્રસન્ન થયો હોય, રાજી થયો હોય, કલાકારને જોઈને આપણે રાજી થઈએ, તદ્વાંછિતમ દેહી મે, તો હું જે માગું એ મને આપો. અને જો પ્રસન્ન ના થયા હો તો પછી હુકમ કરી દો, કદાચ કોઈ દિવસ આવી ભૂમિકા મારી પાસે લાવીશ, એટલે ફરીથી કોઈ દિવસ નવો જન્મ લઈશ. એટલી ઉત્પ્રેક્ષા છે. એક એ અબ્દુલ રહીમ ખાન ખાનાને કોઈએ પૂછ્યું, તમે કૃષ્ણના ભક્ત કેમ છો? રામના નહીં, શિવના નહીં, અલ્લાહના નહીં, ફલાણાના નહીં, ને તમે કૃષ્ણના જ ભક્ત કેમ થયા છો? એને જવાબ આપ્યો કે એટલા માટે કૃષ્ણ વાંકો છે, એટલા માટે. વાંકાના ભક્ત થવાય કે સીધાના થવાય? તમે જોજો, આખું રૂપ છે ને, પગ વાંકો, હાથ વાંકો, કમર વાંકી, માથું વાંકું, બધું જ વાંકું. આ વાંકાના ભક્ત થવાય કે સીધાના ભક્ત થવાય? કે ના, એટલા માટે હું વાંકાનો ભક્ત થયો છું કે સીધી ખીલી હોય ને એ દિવાલમાં મારો ને અને પછી ખેંચો તો નીકળી જાય. પણ વાંકો સ્ક્રૂ હોય ને એને માર્યો હોય અને પછી તમે ખેંચો તો એ જલ્દી નીકળે
એમ આ બધા જે છે ને સીધા એ તમારા હૃદયમાં પ્રવેશ્યા હોય, કોઈ જરાક જોર કરે નીકળી જાય. પણ આ એકવાર જો પેસે ને પછી કોઈની તાકાત નહીં કે એને બહાર કાઢી શકે. મીરાબાઈના હૃદયમાં પેઠો ને આખો રાણા ને આખું લશ્કર એક તરફ થઈ ગયું, ખેંચો ખેંચો, પણ ના નીકળ્યો તો ના જ નીકળ્યો. સુરદાસના હૃદયમાંથી ના નીકળ્યો, નરસિંહના હૃદયમાંથી ના નીકળ્યો. આખું જુનાગઢ એક તરફ થઈ જતું હોય તો થઈ જાય, પણ આ નીકળતો નથી એટલે મેં એને પસંદ કર્યો. એટલે આપણે ઈશ્વરવાદી છીએ, અને ઈશ્વરવાદી છીએ એટલે આપણે ધ્યાનમાં ઈશ્વરનું અવલંબન લઈએ છીએ. સાકાર નિરાકાર જે તમારી રુચિ રસ હોય એ. પણ થોડું પાછું મૂળ વાત ઉપર આવીશ, મૂળ વાત ઉપર એક આવીશ. એ વાત શું છે? આપણા ત્યાં એક એવી માન્યતા થઈ, સુખ ક્ષણિક છે એટલે સુખ પાછળ ન દોડશો, સુખ તો ક્ષણિક છે. બુદ્ધે કહ્યું ને, ક્ષણિકમ સર્વમ ક્ષણિકમ. સુખ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. શું કરશો? ત્યારે એક શાશ્વત સુખ, એક પરમ સુખ, કદી પણ ક્ષય ના થાય એવું સુખ, કદી પણ ક્ષય ના થાય એવું સુખ. આ બે વાતને ફરી ધ્યાનમાં રાખજો. સુખ ક્ષણિક છે. કયું સુખ ક્ષણિક છે? સંસાર. કયું સુખ શાશ્વત છે? મોક્ષનું પરમ સુખ. બસ પછી એ સુખને કોઈ દૂર ન કરી શકે. જરા થોડી વિચારણા કરવાની છે. અને હું એમ માનું છું, ક્ષણિક હોય એ જ સુખ હોય, શાશ્વત સુખ હોય જ. તમને આંચકો લાગશે પણ તમે વિચાર કરજો. સુખ માટે અનિવાર્ય શરત છે ક્ષણિકતા. જો એને શાશ્વત બનાવો તો એ સુખ સુખ ના રહે, નહીં સમજમાં આવે. તમે લાડુ ખાઓ છો, તમે ગુલાબજાંબુ ખાઓ છો, તમે રસગુલ્લું ખાઓ છો, જો એ એના સંપર્કથી જો સુખ મળતું હોય તો પછી મોઢામાં દબાવી જ રાખો, ગળા નીચે ઉતારવાનું જ નહીં. પણ તમે એને ચાવીને ઉતારી નાખો છો અને મોઢામાં દબાઈ જ રાખવાનું કહેવામાં આવે તો તમે ત્રાસી જશો, તમે કંટાળી જશો. તમે એક સારામાં સારો શૂટ પહેરો છો, સારામાં સારા કપડાં પહેરો છો. ક્યારે પહેરો છો? જ્યારે બહાર નીકળો છો ત્યારે. પણ બધું આવીને ઘેર આવો છો એટલે જલ્દી જલ્દી એને ઉતારી નાખો. ઊંઘતી વખતે પહેરો છો ખરા? નહીં, આ શૂટ તો હું નહીં જ ઉતારું. ઊંઘતી વખતે પહેરો છો. સુખ ક્ષણિક છે. તમે કોઈને સ્પર્શ કરો છો પણ તમે એને અડી જ રહો, માત્ર અડી જ રહો, સુખ ખતમ. ખલાસ, સુખ ખતમ થઈ ગયું. તમે કોઈને જુઓ છો પણ થોડી થોડી વારે જુઓ તો બરાબર છે, પણ તમે સતત એને જોયા કરો, સુખ ખતમ. એટલે તમારે જોવું હોય તો જોજો. પૂજારીઓને કદી પણ પરમેશ્વરના દર્શન થતા નથી, અને મૂર્તિના દર્શનમાં રસ નથી આવતો. કેમ? મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો મંદિરમાં જજો. તમે ભગવાન સામે જોશો ને પૂજારી તમારા સામે જોશે. એ ભગવાનની બાજુમાં ઉભો કોણ આવ્યું, કોણ આવે છે એમ જોયા કરશે. શું કાઢે છે, શું નાખે છે, એ તો પછી આગળની વાત. પણ એ હંમેશા આવનારા સામે જોશે, તમે ભગવાન સામે જોશો. કેમ? કે પૂજારીને તો સાતત્ય મળ્યું છે, અને સાતત્ય મળ્યું છે એટલે એનો રસ ઉડી ગયો છે. ગાંધીજીની સાથે જે રહેતા હોય ને, અને ગાંધીજી નીકળવાના હોય, ટોળું બે રોડ ઉપર ઉભું રહ્યું હોય, 8 કલાકથી ટોળું ઉભું હોય. ગાંધીજી નીકળે તો એક ઝલક, ખાલી એક ઝલક મળે અને લોકો ખુશ થઈ જાય. એમાં કોઈની સાથે આંખ મેળવે એ તો વધારે ખુશ થઈ જાય, ગાડી ચાલી જાય આગળ. પણ જે ગાંધીજીની જીપમાં સાથે બેઠા હોય ને, એ ગાંધીજી ના જોતા હોય, એ ટોળાને જોતા હોય. એમ કે ગાંધીજી તો જોયા જ છે ને, એ તો સતત છે. સાતત્ય થયું નહીં કે સુખ ગયું. ક્ષણિકતામાં સુખ છે, અને ક્ષણિકતામાં સુખ છે એ વાત જો ધ્યાનમાં આવી જાય તો આ ક્ષણભંગુર સુખ છે. માટે કોઈ પરમ સુખ મળે, કોઈ શાશ્વત સુખ મળે એ તો કલ્પના છે. મોક્ષમાં માનો કે હું જઉં મોક્ષમાં, કે તમે જાઓ ને સતત બેસી જ રહેવાનું, બસ કશું કરવાનું નહીં, કાંઈ જ નહીં. તમે કંટાળી જશો, તમે ત્રાસી જશો. ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. સાહિત્ય એ પ્રત્યેક ક્ષણમાં નવીનતા ઉભી કરે, એનું નામ રમણીયતા છે. અને એની એ જ વાત હોય, બસ એ ખલાસ, સુખ ખતમ થઈ.
એટલે સુખ છે ને એને કદી શાશ્વત ન બનાવી શકાય. હા, પ્રવાહ રૂપથી શાશ્વત કરી શકાય. સ્વરૂપથી સુખ શાશ્વત ન હોય. સુખ તો ક્ષણિક જ હોય, અને સુખ ક્ષણિક છે એટલે દુઃખ ક્ષણિક છે. જો સુખ શાશ્વત થાય તો દુઃખ પણ શાશ્વત થઈ જાય, અને દુઃખ શાશ્વત નથી, ક્ષણિક છે. સુખ પણ ક્ષણિક છે. જો આ વાત આપણે સારી રીતે સમજી શકીએ તો હાથનો ગોળ છોડીને કુણીનો ગોળ લેવા માટે જે ફાંફા મારીએ છીએ ને, અરે હાથનો ગોળ તો ખવાઈ જશે, આ કુણીનો ગોળ કદી ખવાશે? બસ માત્ર આમ જ કર્યા કરો. ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती है, दिल को बहलाने को गालिब जन्नत का ख्याल अच्छा है. શેર છે, ગાલિબનો શેર છે. એને કહ્યું કે આ જે પેલો પરલોક છે ને ત્યાંથી કોઈ પાછું ના આવ્યું. જો પાછું આવ્યું હોત ને તો હું પૂછોત કે ત્યાં ફૂલછાપમાં શું છપાયું આજે. ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती. સુખ ક્ષણિક છે, અને ક્ષણિક સુખ છે એ જ આપણે મેળવવાનું છે. એની ક્ષણિકતા જ બરાબર છે. જમવા ટાઈમે જમવાનું સુખ, ઊંઘવા ટાઈમે ઊંઘવાનું સુખ, સંગીતના ટાઈમે સંગીતનું સુખ. તમે એવી ઈચ્છા રાખો કે એક સંગીત સાંભળ્યું હોય કાયમ માટે એનું સુખ થઈ જાય. સારામાં સારી રેકોર્ડ, સારામાં સારું ગીત 25 વાર સાંભળો ને, 50 વાર સાંભળો ને, પછી ત્રાસી જશો. નહીં 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 નહીં, હે ત્રાસી જશો કે નહીં ત્રાસી જશો? બંધ કરો, બંધ કરો, કાન ફૂટે છે. ત્યારે હવે નવું સંગીત, હવે નવું કમ્પોઝ કરો, આ નવો રાગ બનાવો. એમાં પ્રગતિ છે, એમાં વિકાસ છે. હવે જો એક નરસિંહ મહેતાના પ્રભાતિયા છે, એને તમે શાશ્વત બનાવી દીધો એ સુખને, બસ આખી જિંદગી પેઢી દર પેઢી પ્રભાતિયા જ ગાઓ પછી, તો નવા રાગ ક્યાંથી આવશે? આ ક્ષણિકતામાં વિકાસ છે. અને જો એને શાશ્વત બનાવી દીધું, વિકાસ ખતમ. વધારે ચર્ચા નહીં કરો. મારે જે મુદ્દાની વાત કહેવી છે એ બીજી વાત છે. અને એ શું છે? આપણા ત્યાં સાધુ પીરિયડ પછી જે પીરિયડ આવ્યો ને એને હું પુરોહિત પીરિયડ કહું છું. પૌરાણિક પીરિયડ અથવા પુરોહિત પીરિયડ. સાધુ પીરિયડ ત્યાગ, વૈરાગ, ક્ષણિકતા, ક્ષણભંગુરતા, નશ્વરતા, આખા જીવનને નકારાત્મક દ્રષ્ટિથી જોઈ. એમાં ઘણા મહાન પુરુષો થયા, ઘણા સારા પુરુષો થયા, આજે પણ ઘણા સારા છે, ઘણા મહાન છે. પણ ટોટલ જે અભિગમ છે એની વાત કરું, એ તો વ્યક્તિગત વાત. ઘણા મહાન પુરુષો થયા, એની કોઈ ના નહીં, પણ ટોટલ જે પ્રજાનો અભિગમ તૈયાર કર્યો ને એ અભિગમ આ કર્યો નકારાત્મક. અને નકારાત્મક અભિગમના પાછળ એક બીજું કારણ પણ મૂકી દીધું. સુખ ક્યાંથી મળે છે? પ્રારબ્ધથી મળે છે. સુખ ક્યાંથી મળે છે? ઈશ્વરની કૃપાથી મળે છે. સુખ ક્યાંથી મળે છે? કોઈના આશીર્વાદથી મળે છે. પણ સુખ પુરુષાર્થથી મળે છે એ વાત ખતમ, એ વાત ગાયબ. સુખ પુરુષાર્થથી મળે છે એ વાત ખલાસ. આ શેખ આટલા બધા સુખી કેમ છે? પૂર્વનું વાવેલું લણે છે, ગયા જન્મે બધા પુણ્ય કરેલા છે. આ માણસ આટલો બધો ભિખારી કેમ છે? પૂર્વના કારણે દુઃખી છે. તમે જોયું આ 40 વર્ષમાં આ સૌરાષ્ટ્રની અંદર પટેલો ક્યાંથી ક્યાં પહોંચ્યા? બીજા પહોંચ્યા, પણ પટેલો વધારે આગળ નીકળ્યા. 40 વર્ષ પહેલા શું દશા હતી? જ્યારે નાના નાના દરબારી રાજ્યો, નવાબી રાજ્યો, કોઈ ભણે નહીં, ભણવાની વાત નહીં, ઘરમાં સારું ગોદડું નહીં, ઘર સારું નહીં. આજે 4-4 માળની બિલ્ડિંગો, એમના આંગણે ટ્રેક્ટર, બુલેટ, ગાડીઓ, કોઈ ડોક્ટર, કોઈ વકીલ, કોઈ પ્રોફેસર, કોઈ ફલાણું ફલાણું. 40 વર્ષમાં થયું કેવી રીતે? પ્રારબ્ધ બદલાઈ ગયા? નહીં, રાજકીય તકો બદલાઈ, રાજકીય આર્થિક તકો બદલાઈ. પોતાને એમાં યોગ્યતા હતી એટલે ઝટ દઈને ઉપર આવી. પહેલા શું હતું? યોગ્યતા તો એની એ જ હતી, પણ ઝાડને ખીલવા માટેની તકો નથી. હવે તકો નથી, એને ઊભા કરવાની જગ્યાએ આપણે એમ જ કહેતા હતા તમારા નસીબ. આ તો તમારા નસીબ, તમારા નસીબ. જુઓ ને પેલો ઘેર બેઠા બેઠા એ ઘોડાગાડીમાં ફરે છે. એટલે આપણા ત્યાં પ્રારબ્ધવાદ જોર કર્યો, કૃપાવાદ જોર કર્યો. બજારમાં જઈને જોજો તો કેટલીય દુકાનો ઉપર ફલાણી કૃપા, ફલાણી કૃપા, ફલાણી કૃપા, ફલાણી કૃપા. એક મોટરસાયકલ હશે તો એના ઉપર એ લખશે ફલાણી કૃપા, ફલાણી કૃપા. આખો એક કૃપાવાદ, પણ પુરુષાર્થવાદ નહીં.
મૂળમાં શું છે? મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપા, મનુષ્ય યત્ન નહીં. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. હિંમતે મર્દા, મદદે ખુદા. મદદે ખુદા. ખુદા આવે તો હું હિંમત કરું, તો ખુદા આવે નહીં, નવરો નથી. એ આવે તો હું હિંમત કરું નહીં. હિંમતે મર્દા તો મદદે ખુદા. આ થિંકિંગ છે અને એની સમાજ ઉપર અસર પડતી હોય છે. એક જગ્યાએ હું ચાતુર્માસ કરું, એક સજ્જન રોજ કથા સાંભળવા આવે, મોટી ઉંમરના, સામે જ બેસે, પાસે જ બેસે. પછી જોયું 3-4 દિવસ સુધી દેખાયા જ નહીં. એટલે મારું ધ્યાન જાય, હું નોંધ કરું કે આ પેલા ભાઈ રોજ બેસતા હતા એ કેમ દેખાતા નથી. કોઈને પૂછ્યું કે પેલા રોજ અહીં બેસતા હતા એ ભાઈ કેમ નથી દેખાતા. મને કે બાપજી એમને તો બહુ મોટું દુઃખ થયું. શું દુઃખ થયું? કે ખેડૂત છે, સામાન્ય સ્થિતિનો માણસ છે, અને બેંકમાં પૈસા લેવા ગયેલો 3000 રૂપિયા, એ 3000 રૂપિયા લઈને બસ ઉપર ચડતા હતા અને ગજવું કપાઈ ગયું. એટલે એ તો એટલું રડે છે, એટલું રડે છે એ ઘરની બહાર પગ નથી મૂકતા. બહુ દુઃખી થયા છે. 3000માં તો એમને આખા વર્ષનું બધું આયોજન કરવાનું હતું. પછી તો 2 દિવસ પછી આવ્યા. મેં કહ્યું તમે કેમ નતા આવતા? મને કે બાપજી મારું ગજવું કપાઈ ગયું ને 3000 રૂપિયા લઈ ગયા કોઈ. તો એમ પણ પાછા એના એ કે છે હશે એમ કે મુઆ એ તો ગયા જન્મનો માગતો તો લઈ ગયો. જો આ ગયા જન્મ આવ્યો, માગતો તો આવ્યો. એનું પરિણામ ક્યાં છે? સંઘર્ષ નથી કરવો. સંઘર્ષ નથી કરવો. ગયા જન્મનો માગતો તો ને લઈ ગયો તો 5 દિવસ ગેરહાજર કેમ રહ્યા? રડ્યા કેમ પછી? કોઈ તમારી દીકરી ઉપાડી જશે તો એ કહેશો કે એ ગયા જન્મનો માગતો તો લઈ ગયો. આ થિંકિંગ તો તમને સંઘર્ષ વિનાનું કરી મૂકશે, પ્રતિકાર શક્તિ વિનાની કરી મૂકશે. અરે ઉભા થાવ. મેં કહ્યું જાઓ, એ જે ગેંગ હોય એસટી સ્ટેન્ડ ઉપર, એ તમારા જેવા રોજના કેટલાના ગજવા કાપતા હશે, એને પકડો, એને ઠીક કરો અને બાકીના લોકો માટે શાંતિ ઊભી કરો. ના મારો હાલો 1000 હાથ વાળો એ તો બધું કરશે. 1000 હાથ વાળો બધું કરશે, તારા 2 હાથ વાળો કરશે શું? એ કથામાં બેસીને કહે છે કે હરી હરી મહારાજ બહુ રાહ પડે છે, વાં થવા દો એમ કે બસ એ કથા સાંભળશે. અને કથા અમે કેવી સંભળાવવાના? બસ હોય હે સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે ભગવાને ધાર્યું હશે એ થશે, બાકી એમાં કઈ મીન બેગ થવાનું. આખો પ્રારબ્ધ વાળ જેમાં પુરુષાર્થને, પ્રતિકારને, પ્રોગ્રેસને, વિકાસને કોઈ પ્રોત્સાહન નહીં, કોઈ બળ નહીં, કોઈ તક નહીં. પુરાણવાદ. પુરાણવાદમાં એક તમે ખાસ વાત જોશો, પુરોહિતવાદ જેને હું કહું છું. પેલો ઋષિવાદ છે. ઋષિ અને પુરોહિત, ઋષિ અને સાધુ, આમાં બહુ મોટું અંતર છે. અને એ અંતર જો તમે સમજશો તો તમારા ઉત્થાનના કારણો, તમારા પતનના કારણો તમે સમજી શકશો. પુરોહિતોએ શું પુરાણોની રચના કરી? પુરાણો કોઈ ઋષિના લખેલા નથી. તમારામાં જરાય પણ ઐતિહાસિક દ્રષ્ટિ હોય તો તમે જુઓ, સંસ્કૃત સાહિત્યનો આખો ઇતિહાસ જુઓ. ગુપ્ત વંશમાં પુરાણોની રચના શરૂ થઈ અને પુરાણોની રચના થતા ઠેઠ 12મી 13મી શતાબ્દી સુધી પુરાણો રચાયા. ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ વગેરે તો ઘણું પાછળથી રચાયા, પણ લોકોએ રચ્યા. પણ પુરાણોમાં અને વેદમાં એટલે ઋષિમાં અંતર શું છે? એક મુદ્દાનું અંતર છે. પુરાણની પ્રત્યેક કથા, પ્રત્યેક ઘટના કોઈના શ્રાપથી, કોઈના આશીર્વાદથી શરૂ થાય છે અને કોઈના શ્રાપમાં, કોઈના આશીર્વાદમાં પૂરી થાય છે. પુરાણ આગળ ક્યારે ચાલે છે? પરીક્ષિતને શ્રાપ આપ્યો, એને પેલા ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો ને એટલે એને શ્રાપ આપ્યો, જા તને તક્ષક કરડશે. કથા ચાલુ થઈ ગઈ. દશરથને પુત્ર નથી, હવે ક્યાં જવું? ફલાણા ઋષિ પાસે ગયા, એમણે આશીર્વાદ આપ્યો, જા તને આ ફળ આ લઈ જા, ચરુ લઈ જા, તને પુત્ર થશે. સતત શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. અને એનું પરિણામ શું આવ્યું? લોકોના મગજમાં શ્રાપ ને આશીર્વાદ બેસી ગયા. આ પ્રજા અંધશ્રદ્ધાળુ કેમ છે? અંધશ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે? શ્રાપ ને આશીર્વાદની કથાઓ. એને એમ જ થયા કરે કે આ દુઃખ મારું કેવી રીતે દૂર થાય, એટલે અમારો ધંધો બહુ સરસ ચાલે, બહુ સારી રીતે ચાલે. મારે ત્યાં એકવાર એક સજ્જન આવ્યા, વર્ષો પહેલાની વાત છે, હું જાતે જ દરવાજો બંધ કરવા ગયેલો સાંજે,
મને કે મહારાજ થોડીક વાર 5 મિનિટનું કામ છે, આવો. બેઠા. શું? મને કે આવતીકાલે આણંદમાં પેઢી ખોલીએ છીએ અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. બાપજી એવા આશીર્વાદ આપો ને કે 1 વર્ષમાં તો માલા માલ થઈ ગયા, એવા આશીર્વાદ આપો. મેં એને કહ્યું, ભાઈ હમણાં આશીર્વાદનો સ્ટોક ખૂટી ગયો છે. લોકો માને? એ તો સમજવું હોય એને સમજાવી શકાય. ના મહારાજ, એમ કે અમને બધી ખબર છે, અમે પાછા નથી જવાના, આશીર્વાદ લઈને જ જવાના છે. મેં એને સમજાયો કે તું કંઈક વિચાર કર, જો 1 વર્ષમાં આ પેઢીને માલામાલ કરવાની તાકાત હોત મારામાં, તો મેં જ પેઢી ના ખોલી હોત. આ બાવા થઈને ઘરના રોટલા ખાવા, એના કરતા આવી પેઢી મેં જ ના ખોલી હોત. પણ ના, હવે એ નથી જ, એના મગજમાં બેઠેલો છે, કોઈ આશીર્વાદ આપે ને મારી પેઢી જામી જાય. એક જગ્યાએ પ્રવચન કરું, નાનું ગામડું, ઘણો ટાઈમ થઈ ગયો, બપોરે 12-1 વાગે જમવા ગયેલો. કોઈના ત્યાંથી જમીન નીકળ્યો, તડકો બહુ લાય તડકો, 20-25 માણસો ઉભા રહેલા, બહેનો ભાઈઓ વગેરે. અને હું મારા રસ્તે જઉં ત્યાં ઓચિંતાની એક ડોશી છે ને, પંચાલ બેન હતી, એક ડોશી, એ આખા ટોળામાંથી નીકળી બહાર નીકળીને આવડું એક છોકરું, એના છોકરાનું છોકરું તેડેલું, એ મારા પગ આગળ મૂકી દીધું. અરે મેં કહું, માજી લઈ લો, તાપ છે. મને કે ના મહારાજ, હારામાં હારો જોઈને આશીર્વાદ આપો. ત્યારે હું આ ટોપી ના પહેરું, માથે મુંડન કરાવેલું. મેં કહું લઈ લે, આ છોકરું દજાઈ જશે, લઈ લે. ના બાપજી, એમ હારામાં હારો જોઈને આશીર્વાદ આપો. અને મેં મહારાજ માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, જા બેટા, મારા જેવો થજે. અને ઝટ દઈને ખેંચી લીધું છોકરું, ખેંચી લીધું, મોઢું ઉતરી. હા મહારાજ, હા, હું સમજી ગયો કે આ આશીર્વાદ ગમ્યો. એને એમ કે એવો આશીર્વાદ આપો, કેલિયો મિલનો માલિક થઈ જાય, કે કોઈ ફલાણો માલિક થઈ જાય, ગો થઈ જાય. હવે હું એવો થવાની તાકાત હોત તો હું જ ના થાત. લોકોના મગજમાં એક વાત ભરી દીધી, તમે સુખી થાઓ કોઈના આશીર્વાદથી, તમે દુઃખી થયા છો કોઈના શ્રાપથી, તમને કોઈ પૂર્વજ નડે છે, તમને કંઈક નડે છે, તમને કોઈનો શ્રાપ લાગેલો છે. અને આ 2 પુરોહિત પીરિયડની દેન, એમાંથી આખા ભારતની પ્રજા એક અંધશ્રદ્ધાળુ પ્રજા, વિકણ પ્રજા, ફફડી જનારી પ્રજા, એક ભીખ માગનારા વેશધારી માણસો આખો દિવસ ભીખ માગે ને સાંજે પછી અનાજ વેચી કાઢે અને દારૂ પીવે, બાળ બચ્ચા વાળા એવા માણસો, એ જયારે કોઈના ઘરમાં ગયા હોય અને જો પૂરતું ના આપે ને, હા એસા કર દઉંગા, ચિડિયા બના દઉંગા, એટલે પેલો પુરુષ કદાચ મક્કમ હોય ને, બેન કે જોજો મહારાજને કઈ છંછેડશો, આપી દો તો શ્રાપ આપશે. અત્યંત શ્રાપ ને આશીર્વાદની કથાઓ સાંભળીને પ્રજાનું માઇન્ડ છે ને એ પુરુષાર્થ વિનાનું છે, એટલું પુરુષાર્થ વિનાનું. બસ કોઈ અને મને એક માણસે પરદેશમાં પૂછ્યું, મહારાજ તમારી એક્ટિવિટી શું? મેં કહું, મારી 2 એક્ટિવિટી, એક દર્શન આપવાની ને એક આશીર્વાદ આપવાની. મને કે અમારે ત્યાં તો આવી કોઈ એક્ટિવિટી હોતી જ નથી. ત્યારે કીધું, એ જ અમારી સંસ્કૃતિની વિશેષતા છે ને. અમારે ત્યાં તો દર્શન કરવા માટે લાઈન લાગતી હોય છે અને આશીર્વાદ મેળવવા માટે કેટલા ધક્કાધક્કી થતી હોય છે. તમે જોયું નહીં, ચૂંટણી પહેલા કોણ આશીર્વાદ લેવા ગયા હતા, ક્યાં ગયા હતા, પછી શું પરિણામ આવ્યું? કેટલું જુઠ્ઠાણું. સાધુઓની ઉંમર મોટા ભાગે 80-90 ની આસપાસ થાય એટલે તરત જ 150 ને 200 ને 400 ને 500. જે માણસો પોતાની ઉંમર સાચી નથી બતાવતા એને સાધુ કેવી રીતે કહી શકાય? પણ એટલું બધું તૂત ચાલતું હોય છે. અમારા ગુરુ 600 વર્ષના છે, અમારા 400 વર્ષના છે, અમને 200 વર્ષ થયા છે, અમને 250 વર્ષ થયા. કારણ કે ઉંમર સિવાય પૂજાવાનું બીજું કોઈ સાધન જ. એના કરતા તો માણસો સાચા જે હોય ઉંમર બતાવી દે. એટલે આ ત્રીજો પીરિયડ જે આવ્યો ને, એ પીરિયડમાં સતત શ્રાપ ને આશીર્વાદ. મારું એક પુસ્તક આગળ છપાવાનું છે, એમાં પુરાણ યુગ લખ્યો છે. એમાંની કેટલી બાબતો મારે છાપી શકાય એવી નથી. હું તમને એટલું કહું, મારી હસ્તલિખિત એટલો ભાગ તમે વાંચો ને, તમારા કાનના કીડા ખરી પડે. એટલી અશ્લીલતા, એટલી અનૈતિકતા,
એટલી અનૈતિકતા, એટલી અશ્લીલતા આજે તમે આજના યુગમાં નહીં જોઈ શકો, એટલું એમાં ભરેલું છે. એકે એકની ઉત્પત્તિ તમે જુઓ તો કાનના કીડા ખાઈ. પણ વેદો ગાયબ થઈ ગયા, ઉપનિષદ ગાયબ થઈ ગયા. ગીતા તો હમણાં ગાંધીજીના પછી ગીતાનો પ્રચાર થવા માંડ્યો. શાસ્ત્ર તરીકે પુરાણો આવી ગયા. પુરાણની કથા પુરાણી કરે, લોકો સાંભળે. શંકા ના કરાય. શંકા કરશો તો જુઓ પેલાને શું થયું, ફલાણાએ શંકા કરી શું પરિણામ આવ્યું, એટલે શંકા ના કરાય. એક બીજો પીરિયડ છે, મારે આમાં બહુ કહેવું નથી. એ પીરિયડ છે સંત પીરિયડ. સાધુ અને સંત આ બેને એક ન સમજી લેતા. જોકે પર્યાય શબ્દો લાગે છે, પણ બંનેમાં બહુ મોટો ફરક છે. ઋષિ, સાધુ, પુરોહિત, સંત, એમાં સાધુ અને સંત બેને એક ન સમજી લેતા. સાધુ દીક્ષા લે, સાધુ વસ્ત્ર બદલે, સાધુ નામ બદલે, સાધુનો સંપ્રદાય હોય, સાધુનો આકાર પ્રકાર દેખાવ એ બધું હોય. સંત સ્વયંભૂ છે. એ વસ્ત્ર ના બદલે. કબીર, નાનક, નરસિંહ, મીરા, ગંગા સતી આ સંત છે. એ સાધુ નથી, એ સંત છે. એ સ્વયંભૂ છે. સદગુણો વિના સાધુ તો થઈ શકાય, અને જો સદગુણોથી જ સાધુ થવાતું હોત ને તો આ દેશનો બેડો પાર થઈ ગયો. કારણ કે અમે તો 60 લાખ છે. સદગુણો વિના એ સાધુ તો થઈ શકાય, પણ સદગુણો વિના સંત ના થઈ શકાય. કારણ કે સંત છે ને એની દીક્ષા નથી થતી હોતી, એ સ્વયંભૂ છે. નરસિંહ મહેતાએ કોના પાસે દીક્ષા લીધી હતી? ગંગા સતીએ કોના પાસે દીક્ષા લીધી હતી? કબીર, નાનક, દાદુ, તુકારામ, એમને પત્નીઓ છે, બાળકો છે, ધંધો છે, શાળ ચલાવે છે, કપડું વણે છે. કાશી જેવી નગરી જ્યાં એક તરફ બાદશાહનું રાજ્ય છે, એક તરફ પંડિતોનું રાજ્ય છે, એના બેના વચ્ચે આટલી સ્પષ્ટ વાતો કહેવી, આટલી નિર્ભયતાથી કહેવી કોઈ ન કહી શકે. કબીરમાં કેટલું વ્યક્તિત્વ હશે. અરે ઇન દો રાહ ન પાઈ. આને મુસલમાનને રસ્તો ના મળ્યો ને આને રસ્તો ના મળ્યો. बांग पुकारे क्या वो अल्लाह बहरा है, चिट्टी के पांव में नूपुर बाजे तो भी अल्लाह सुनता है. એ કોણ કહી શકે? બાદશાહીના જમાનામાં, મુગલોના જમાનામાં એ કહી શકે. આ બાજુ પંડિતોને કહે છે 4 વેદ પढ़વો करे हरिसो नाही है, माल कबीरा ले गया और पंडित ढूंढे खे. 4 વેદ पढ़વો करे हरिसो नाही है, ભગવાન ઉપર જરાય પ્રેમ નથી. માલ કબીરા લે ગયા ઓર પંડિત ઢૂંઢે ખેત. મને ઘણી વાર લોકો આવીને પૂછતા હોય છે, મહારાજ આ બધા સાધુઓ થઈને ક્રાંતિ કરે તો? મેં કોઈ કદી આશા જ ના રાખશો. દયાનંદ સરસ્વતી સિવાય મને બતાવો કોણ સાધુ થયો જેને ક્રાંતિ કરી હોય. અરે ધર્માદાનું ખાનાર ક્રાંતિ ના કરી શકે. જેનો રોટલો પરાધીન હોય, જેની પ્રતિષ્ઠા પરાધીન હોય, એ નરસિંહ મહેતા ક્રાંતિ કરી શકે. નરસિંહ મહેતા હરિજનના ત્યાં જમવા જઈ શકે, તુકારામ કરી શકે, કબીર કરી શકે, મીરાબાઈ કરી શકે. જે પોતાના પગ ઉપર ના ઉભા હોય અને જે પ્રતિષ્ઠાને હોડમાં મૂકવા તૈયાર ના હોય, એ ક્રાંતિ ના કરી શકે. તમે ખોટી આશા લઈને બેઠા છો. રાજા રામ મોહન રાય કોણ છે? એને ક્રાંતિ કરી. રાજા મહાદેવ ગોવિંદ રાનાડે કોણ છે? ફૂલે કોણ છે? નર્મદા શંકર કોણ છે? એ ક્રાંતિ કરી શકે. જ્યાંથી તમે આશા ના રાખો ત્યાં તમે આશા રાખીને બેઠા છો. એટલે પ્રત્યેક સાધુ સંત નથી હોતો. સાધુમાં ઘણા સંત હોય છે, એમાં કોઈ ના નહીં, પણ એમાં ઘણા અસામાજિક હોય છે. હું કાશીમાં રહેતો, તમારે આશ્રમમાં જ એક સાધુ એવા હતા, લૂંટફાટ કરી આવે, ચિલ્લાઈ ખાય, ફરી પાછું ખૂટે ત્યારે જઈને કરી આવે. અમારાથી એમનું નામ ના લેવાય, બાકી ધોઈ નાખે. નહીં પહેલવાન જેવું શરીર, પહેલવાન જેવું શરીર. ને એમ બધા એમ કહી રાખ્યું કે એમને બોલાવા, એ કોઈના સાથે બોલે પણ સારી રીતે જીવન જીવે. જયારે એમ લાગે કે 6 મહિના થયા ને બધું પૂરું થયું છે, જઈને એક ડાકો ડાલી આવે, મારી પાછું કામ ચાલે. એટલે સાધુમાં અને સંતમાં બેયમાં ફરક સમજ. અને જયારે તમે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, ત્યારે ગુણવાળા સંતોની વાત કરો. બાકી સાધુપણું તો 1 પૈસાનું પેલું શું
લઈને ઘસો એટલે તૈયાર, જેટલા જોઈએ એટલા તૈયાર. આજે તો સંખ્યા કહેવાય કે અમારે 200 સાધુ કર્યા, 400 સાધુ કર્યા, અમે 600 સાધુ કર્યા. મેં એક સાધુ નથી કર્યો. મેં ધાર્યું હોત તો 100 તો કરી શક્યો હોત. પણ જે છોકરાઓ જુવાનિયાઓ મારી પાસે આ છોકરીઓ છોકરાઓ બધાને સમજાવીને ઘેર મોકલ્યા. અને મેં કહ્યું તમારે જો ખરેખર સાધુ થવું હોય ને તો સૈનિક થાઓ, એરફોર્સમાં દાખલ થાઓ, એરફોર્સમાં દાખલ થાઓ અને જઈને પાકિસ્તાન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરી આવજો ને અમે તમારો પાળીઓ કરશું. આ દેશમાં સાધુ બનાવો તો બહુ રમત વાત છે, સૈનિક બનાવો જ કઠિન વાત છે. સૈનિક બનાવવા તરફ વૃત્તિ જ નથી. સાધુ થાય એટલે લોકો બધા દીક્ષા આપવા ભેગા થાય. ઓહો, લાખો રૂપિયાની દીક્ષા કરે, એને ખબર નથી કે આ દીક્ષાનું પરિણામ શું આવવાનું છે. 71 પેઢી તારી નાખી, 71 પેઢી તારી નાખી. આટલી નાની નાની છોકરીઓ અને પછી રડતી હોય છે, ખોબા આંસુએ રડતી હોય છે. એક ઉભરો છે, એક ઉભરો, અને ઉભરામાં તણાય. પછી વાસ્તવિકતા આવે, જીવનની વાસ્તવિકતા. પણ ત્યારે તો એવું હોય કે ના આગળ જવાય ના પાછળ જવાય. સાધુઓની જરૂર નથી એટલી બધી જેટલી સૈનિકોની જરૂર. એમાં ગુજરાતને, એમાંય ગુજરાતને. આજે માનો કે દિલ્હીમાં લશ્કરી શાસન થાય તો ગુજરાતનું શું? કોણ ગુજરાતનો રણી થાય? આજે તો તમારી લોકશાહી છે એટલે તમારો અવાજ છે. અરે જનરલો બેસી જશે તે દિવસે ગુજરાતનો અવાજ ક્યાં? તમારી નર્મદા યોજના, તમારું ગેસ, તમારું ફલાણું, કોણ એ હકના માટે લડશે? જરૂર સૈનિકોને છે. અને સૈનિક થવું એ સાધુથી થવા કરતા જરાય ઓછું નથી. એ રાષ્ટ્ર માટે, માનવતા માટે, રક્ષણ માટે જરૂર છે. પણ આ બે વાતને સમજાવી દીધી. સૌરાષ્ટ્રમાં સંતો થયા છે, ઢગલા બંધ સંતો થયા છે. પટેલ હતા, પટેલ, છેલ્લી વાત કહી દઉં. અને પટેલોને જમાડવાનું બહુ ગમે, બધાને ગમે, પટેલોને વધારે ગમે. જમાત આવેલી, આખી જમાત. એ જમાતને પછી રોજ જમણવાર ચાલે. અહીંની મને ખબર નથી, પણ અમારે ત્યાં હમણાં ઉત્તર ગુજરાતમાં એક બનાવટી જમાત નીકળી છે. બનાવટી જમાત એવી કે જે ગામમાં જાય ને એ ગામનો એક છોકરો ઉભો કરી દે, આ છોકરો તમારા ગામનો છે. એટલે લોકો ખુશખુશ થઈ જાય. પછી બધાના નામ બોલે, આ બોલે. બીજા ગામમાં જાય કે આ છોકરો તમારા ગામનો છે, પછી એક છોકરો તૈયાર કરે. અને કઈ વસ્તીને લૂંટે, કઈ લૂંટે. મારા ઓળખીતા એક ગામમાં ગયેલા, 20 દિવસ રહ્યા, 20 દિવસ, અને 20 દિવસ દૂધપાક પૂરી. 20 દિવસ પછી નાવાનો પેલો કયો મોતી સાબુ આવે છે, કેવેન્ડર, પેલી સિગારેટ આવે છે, ફલાણું આખું લિસ્ટ આવી જાય. લોકો ગાંડા થાય. સંત પધાર્યા છે. અરે તમને ખબર જ નથી સંત કોને કહેવાય, એની જ તમને ખબર નથી. આવી જમાત આવેલી, અને જમાત વારાફરતી પટેલો એકબીજા જમણવાર, અને ઊંસા કરે, હું જમાડીશ, પેલો કે હું જમાડીશ. બાજુમાં વિધવા ભૂખે મરતી હોય એને 10 કિલો અનાજ ના આપે. વિધવા હોય ને અનાથ બાળકો એને દાણા ના આપે. પછી એક સજ્જન એમને વિચાર કર્યો, હું જમાડું તો ખરો, પણ મારા વેવાઈને બોલાવું તો એમને પણ દર્શન કરવાનો લાભ મળે. દૂર થોડા 15-20 ગૌ દૂર ના વેવાઈ રહેતા હશે, શિવાભાઈ કરીને. એ શિવાભાઈને બોલાવ્યા. એટલે આ બે વેવાઈઓ બધા પંગત પડેલી, એમાં હાથ જોડી નમસ્કાર કરવા નીકળ્યા. પેલા શિવાભાઈ જે એમની એક સાધુ ઉપર નજર પડીને ચમક્યા. એટલે પેલો સાધુ ચમક્યો, પણ ગંભીર માણસ એટલે કશું બોલ્યા નહીં. અને એક તરફ જઈને એને ઈશારત કરી, આમ હાથ કર્યો. એટલે પેલો પંગતમાંથી ઉભો થઈ અને ત્યાં ગયો. અને ત્યાં જઈને કે છે, અલ્યા મુવા સોમલા, જરાક તો વિચાર કરવો તો. આ બધા મહાત્માઓના વચ્ચે બેસીને તું બધા મહાત્માઓને અભડાવે છે. ત્યારે બેસવું હતું તો એક તરફ બેસવું હતું ને, બધાના વચ્ચે બેઠો છે, તને જરાય વિચાર નથી આવતો? એ પેલો સોમલો ધીરે રહીને શિવા કાકાના કાનમાં કહે છે, શિવા કાકા ચિંતા ના કરશો, સબ સોમલે હે, સબ સોમલે. આમાં કોઈ અભડાય એવું નથી, સબ સોમલે. સંતોના ચરણની ધૂળ લઈને માથે ચડાવો. સંત મળવા દુર્લભ છે, પણ સંતને ઓળખજો. જે સમાજ માટે, માનવતા માટે, દેશ માટે કશું જ નથી કરતો એને તમે સંત ના કહેશો. ભલા થશે, નહીં તો આ શબ્દ બગડી જશે. મારી બાજુમાં બેઠા એમને જોયું, આવા કેટલાય પુરુષો છે આખો દિવસ લોકો માટે દોડા, આટલી ઉંમરે પણ ઘણા લોકો કે ના અમારે તો હરિદ્વાર જવું છે. અરે જાઓ હરિદ્વારમાં, તમને ખબર નથી. તમારી બાજુમાં તમારા ગામમાં સંત રહેતા હોય, પણ લેંઘો પહેરતા હોય, ધોતિયું પહેરતા હોય,
પણ તમને તો એક જ મગજમાં છે કે સંત તો આવા હોય. અહીંયા ગિરનારમાં થી અમારે ત્યાં એક આવેલા પટેલ મને કે મહારાજ ભરતરીના દર્શન થયા હોય એમ કે. ક્યાં? કે ગિરનારમાં. કેવી રીતે તમને ખબર પડી? કે નહીં, આપણે પેલા 3 અમર છે ને, ગોપીચંદ, ભરતરી, અશ્વત્થામા, ભરતરીના દર્શન થયા એમ કે. કેવી રીતે તમને ખબર કેવી રીતે પડી? કે જટાઓ તો ઠેક ધૂળમાં ખેંચાતી હતી એમ, અને એ શરીર જુઓ તો ખોખા જેવું નામ ને તેમને ભરતરી જ હતા એમ. હવે આ માણસને શું કરવું? મેં કહ્યું તમારી એ જટાઓ હું ઠેઠ સુધી ઘસડતી કરી આપું. આ તો બહેનો એ બજારમાં તૈયાર મળે ચોટલા. પરસ્ય બાહ્ય કર્માણી દૃષ્ટવા શ્રુત્વા ચ યો નરઃ નાભ્યાંતર ગુણાન વેશી સોત્રૈવ મૂર્ખ ઉચ્યતે. વધારે ચર્ચા નહીં કરું, બસ આટલી જ ચર્ચા મારે તમને કરવાની છે. તમે સંતને અને ઋષિને બેયને સમાન સમજો. ફરક કેટલો છે? સંતનું જ્ઞાન 1 ટ્રેક છે, ઋષિનું જ્ઞાન ઓલ ટ્રેક છે. આ મુદ્દાને સમજો. સંતો થયા માત્ર અધ્યાત્મવાદી, માત્ર ભક્તિવાદી, માત્ર પરમાત્માવાદી, માત્ર પરલોકવાદી. એટલે સંતોનું જ્ઞાન 1 ટ્રેક છે, ઋષિનું જ્ઞાન ઓલ ટ્રેક છે. ઋષિ અધ્યાત્મ વિદ્યા જાણે, શસ્ત્ર વિદ્યા જાણે, આયુર્વિદ્યા જાણે, ખગોળશાસ્ત્ર જોઈએ, જેટલી વિદ્યાઓ બધી વિદ્યા ઋષિઓ જાણે. એટલે ઋષિઓમાં જે સમગ્રતા છે ને એ સમગ્રતા આમાં ના આવે. તે છતાંય સંતોની 2-3 જમા બાજુઓ બહુ મોટી છે. એક તો નાત જાતનો ભેદ નહીં. ખોળામાં 1 તારો લે, 2 મંજીરા, 1 તારો, બસ હવે બધા આવીને બેસો. હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. આખી રાત ભજનની રમઝટ થતી હોય. અને ભજન નથી, એ ભજન નથી, એ વેદની રૂચાઓ છે. ગંગા સતીનું ભજન હોય કે નરસિંહનું પ્રભાતિયું હોય કે કબીરની સાખી હોય, એને વેદની રૂચા સમજ. એ નાભીમાંથી નીકળેલી પરાવાણી છે. એ ગામડાની પછાત વસ્તી, જેને મંદિરમાં ના આવવા દેવાતી હોય, જેને સભામાં ના બેસવા દેવામાં આવતી હોય, જે હળધૂત થયેલી હોય, જે તિરસ્કૃત થયેલી હોય, આ સંતોના ભજનમાં જઈને બેસે. બધાને માટે છૂટ છે, પ્રતિબંધ નથી, અધિકારવાદ નથી, વર્ણભેદ નથી. આ સંતોનું જમાબાજુ. અને એમની ઉપાસના બહુ સરળ છે. બસ અલખની આરાધના, તુહી તુહી તુહી, અલખની આરાધના. આ એમની જમાબાજુ છે. પણ છતાંય એ સંતોના દ્વારા પણ સમાજને શું ના મળ્યું? રાષ્ટ્રવાદ ના મળ્યો. મારું રાષ્ટ્ર નહીં, બસ પરમાત્મા અને પરલોક. બીજું શું ના મળ્યું? વિજ્ઞાન ના મળ્યું, સાયન્સ ના મળ્યું. એપ્રોચ એ તરફ છે જ નહીં. બસ એ જ અલખની આરાધના, અધ્યાત્મવાદ. ત્યારે ઋષિ પાસે શું છે? અધ્યાત્મવાદ છે, સાયન્સવાદ છે, રાષ્ટ્રવાદ છે, માનવતા છે, અને માનવ જીવનને સ્પર્શતી તમામે તમામ વિદ્યાઓ છે. આ બધું એક સાથે છે. સંતોમાં નિસ્વાર્થપણું છે. હું તમને ભલામણ કરું છું, ગંગા સતીના ભજનો સાંભળજો, તોરલના ભજનો સાંભળજો. હેમુ ગઢવી જેવો કોઈ ગાનાર હોય અને નાભીમાંથી હલક નીકળતી હોય અને તમારામાં સાંભળવાની, સમજવાની ક્ષમતા હોય, ધારણ કરવાની. સાધુડા કઈ હાલ્યા માજમ રાત, જાત્રા રે કરવાને જેસલ પીરની. એમ શેરડા પડે, એમના શેરડા વેદની રૂચાઓ છે. દીપકિયા વીરા વેલ્યુ રે શણગાર, દન રે ઉગે ને અંજાર પહોંચવું. મારે ને જેસલ ને છેટા પડ્યા, મારે ને જેસલ ને છેટા પડ્યા. આ લોક કવિઓએ આ પરાવાણીમાં જે રચ્યું છે, અદભુત રચ્યું છે. અને હિન્દુ પ્રજા જો બચી હોય ધર્મથી, સંસ્કૃતિથી, તો આ સંતોએ બચાવી છે. જેવી તેવી પણ બચી હોય તો આ સંતોના દ્વારા બચી છે. વધારે ચર્ચા નહીં કરીએ. આપણે ચિંતનની આ સવારની સભાનો આ છેલ્લી સભા છે. ફરી ફરીને મારે એ જ કહેવાનું છે, આપણે સુખદ્રોહી ન થઈએ, આપણે શાંતિવાદી થઈએ, પણ શાંતિ મેળવવા માટે અશાંતિથી ભાગીને શાંતિ ના મેળવીએ, અશાંતિના સામે જજુમીને શાંતિ મેળવીએ. કદાચ મને શાંતિ ના મળે પણ પાછળની પ્રજાને શાંતિ મળે, એટલે હજારો માટેની શાંતિ ઊભી કરીએ. વ્યક્તિગત સ્વાર્થ માટે હું ખસી જઈને શાંતિ મેળવું, એ તો અધ્યાત્મ સ્વાર્થ છે. એને આધ્યાત્મિક સ્વાર્થ હું કહું. પેલો સાંસારિક સ્વાર્થ છે, આ આધ્યાત્મિક સ્વાર્થ છે.
પણ સૌના કલ્યાણ માટે આપણે એ પ્રકારનું થિંકિંગ વિકસાવીએ જેમાં દેશ સમૃદ્ધ બને, જેમાં દેશ સક્ષમ બને, જેમાં દેશ સચોટ બને અને તમે ગૌરવપૂર્વક દુનિયાના આગળ છાતી કાઢીને ચાલી શકો. સ્ત્રીઓ, પુરુષો વગેરે 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 બધા એ પ્રકારની ભૂમિકા આપણે તૈયાર કરીએ. એવી પરમેશ્વર મને, તમને, આપણને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. અને કાઠિયાવાડમાં તમે જુઓ તો એક જગ્યાની કથાઓ બધી, એમાં એક સત દેવીદાસ, અમર દેવીદાસની જગ્યા છે. અને અમર દેવીદાસની કથામાં ટૂંકી વાતો તમને કહી. રજપૂતનું વેલડું નીકળ્યું. જો કલ્ચર બદલાણું. બીજા લોકો વર પરણવા જાય અને એમના ત્યાં ખાડું પરણવા જાય. કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એક ખાડું પલળવા, ખાડું એટલે શું? પેલી તલવાર પહેણવા જાય. વરરાજા ના જાય કે અમે જતા હશું, વળી શું સમજો છો તમે? એટલે તલવાર સાથે લગ્ન થાય. હવે પેલી અમરબાઈ છે રજપૂતાણી, એ એના સાસરે જવા વલડામાં બેઠેલી અને આ જગ્યાએ એક રબારી ભરવાડ રહે, સંત સાધુ, એનું નામ દેવીદાસ. ત્યાં બેસે ને એની શક્તિ પ્રમાણે ભજન કરે, જે આવે એને ટુકડો આપે. કાઠિયાવાડમાં ટુકડાની મહિમા વધારે, જે આવે એને ટુકડો આપે. અને ગુજરાતમાં રૂપિયાની મહિમા વધારે. કાઠિયાવાડ વાળા બધા પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતમાં આવે. કાઠિયાવાડમાં કોઈ પૈસો ના આપે. હો, આ અમને બધાના અનુભવ બધા. ત્યાં જાઓ ને તો ત્યાં પૈસા આપવાનો રિવાજ નહીં, પૈસા આપવાનો રિવાજ ગુજરાતમાં. અને પેલી બાઈ છે એ નીચે ઉતરી પાણી પીવા માટે, અને પેલો બેઠો બેઠો બધાને પાણી પીવડાવે, સેવા કરે, અભણ રબારી. અને કોણ જાણે કેમ એના મનની અંદર વિચારો બદલાઈ ગયા અને એને કહી દીધું, બસ હવે મારી આ જ જગ્યા, હું અહીંથી હવે ખસવાની. કોઈ રજપૂતો સહન કરે ખરા? હું અહીંથી નહીં ખસું. પણ એટલું યાદ રાખજો, એ રજપૂતાણી ત્યાં ટકીને રહી શકે, હીરો જ રહી શકે. બીજા તો તરત જ જેમ કહો એમ બે બુહા મારો તો કઈ હેડો લો, હવે આ બેઠા આપણે. એને કહ્યું કટકા કરી નાખો, મારીને ટુકડા કરી નાખો, હું અહીંથી ખસવાની નથી. બેસી ગઈ એ બાઈ. અને એના ઉપર કઈ જુલમ કર્યા, બંનેના ઉપર કઈ જુલમ કર્યા. દુનિયાની નજરે જોતી હોય છે. રબારીને ભરવાડને માર્યો, ઝૂડ્યો, વારંવાર આવીને મારી જાય, ઝૂડી જાય. પણ એ બંને એવા મક્કમ કોઈ એમને અલગ ન કરી શકે. રક્તપીતિયાની સેવા કરે, જેટલા રક્તપીતિયા એ બધા ભેગા કરે અને જાતે એને લુખે, એના પાટાપિંડી કરે, એમને ખવડાવે. હ્યુમેનિટી, માનવતા, એમાં એમને રોગ થઈ ગયો. એ પત એમને વળગ્યું. બોકાની બાંધીને કામ, કોઈને ખબર ન પડે એટલે બોકાની બાંધી રાખે. અને એમ કરતા કરતા બંને એ વાત જગ્યા પૂરી થઈ ગઈ. કેટલી મક્કમતા હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી નિષ્ઠા હશે. કદી પણ કોઈ દિવસે એમ માને જ નહીં કે હું પૂર્ણ નિર્દોષ છું. એવું જે માને ને ઢોંગી જ હોય, કાં તો અહંકારી હોય, એ દંભી હોય. એ પોતે એમ સ્વીકાર કરે કે મારામાં કંઈક ને કંઈક દોષ તો છે જ છે. એટલે હું કાશીમાં રહેતો, એક નાની ઉંમરના મહાત્મા, આજે તો હવે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે, ત્યારે ભણવા આવેલા. તમે બધા આગળ ભણીએ, એ ઘણું પાછળ ભણે. નાની ઉંમર, પટેલનો દીકરો, ગુજરાતના એક પટેલનો છોકરો. પણ એની ગંભીરતા અને એની જે સજ્જનતા છે એ જોઈને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ગુણો ક્યાંથી આવ્યા હશે. હું કોઈ વાર એને ચકાસવા માટે કહું, ભાઈ તારા માટે તો પેલો આમ કહેતો હતો, પેલો બીજો છે ને એ તો એમ કહેતો હતો તને તો આ ખોટ છે ને ભણતા નથી આવડતું, આવું કંઈક આડી વળી ખોટી વાતો કરી. બાપજી એ સાચી વાત કહેતો હતો, એ ખરેખર સાચું કહેતો હતો. એટલું નહીં, એ જે કહેતો હતો એને તો ખરેખર હું જેવો છું એના કરતા ઘણું થોડું કહ્યું છે. મારી વાસ્તવિકતાનો એક નાનો અંશ એને કહ્યો છે. ખરેખર જો મારી વાસ્તવિકતાને જોવા જાય તો એને તો ઘણું કહેવું જોઈએ. પણ એ તો બહુ દયાળુ, બહુ ઉદાર, કે મારી બહુ નાની વાત કરી. હવે એના આગળ શું કરવું કહો? એના આગળ શું કરવું? આગળ વાત જ ના ચાલે. આપણે ઈચ્છીએ કે આ બેને લડાવીએ, થોડુંક આને ઉશ્કેરીએ, થોડુંક પેલાને ઉશ્કેરીએ અને બેને લડાવીએ, ત્યારે પેલો એને જ કહી દે કે તો બહુ સાચી વાત કહે છે, ખરેખર બાપજી હું એવો જ છું. આ સંતની વિશેષતા છે.